વહાલા અને પ્રિય વિદ્યાર્થી મિત્રો, એસટી પટેલ કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડિયો લેક્ચરની અંદર આપણે 12મા ધોરણના સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટના તમામ એમસીક્યુ સોલ્વ કરાવી નાખીશું. મતલબ કે ટેક્સ્ટબુકના તમામ એમસીક્યુ લઈ લઈશું અને સામાન્ય ફેરફાર સાથે બોર્ડની એક્ઝામમાં જે એમસીક્યુ પૂછાયેલા છે તે પણ લઈ લઈશું. એટલે કોઈ પણ એમસીક્યુ નો જવાબ તમે સાચો આપી શકો. પરંતુ મિત્રો, આગના વિડીયોમાં એકાઉન્ટન્સીના વિડીયોમાં કહ્યું હતું તે પ્રમાણે જે વિદ્યાર્થીઓ મિત્રો ATF ની રેન્જ વાળા છે તેવા વિદ્યાર્થીઓને તમામ એમસીક્યુ આવડતા જ હશે, તે મને ખબર જ છે. એટલે તેવા વિદ્યાર્થીઓએ વિડીયો જોઈને ટાઈમ બગાડવાનો નથી. તેવા વિદ્યાર્થીઓ માટે આ એમસીક્યુ ની PDF ફાઇલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. તે ફાઇલ ઓપન કરીને ફટાફટી રિવિઝન કરી નાખવાનું છે. ફક્ત એમને રિવિઝન કરતા 15 થી 17 મિનિટ થશે એની મને ખાતરી છે. પરંતુ જે વિદ્યાર્થીઓ 80 ની નીચેની રેન્જ વાળા છે, મતલબ કે એવરેજ થી નીચેની રેન્જ વાળા છે, તેવા વિદ્યાર્થીઓએ વિડીયોની સાઇઝ જોઈને તેમની રીતે પ્રોપર સમય કાઢીને વિડીયો કમ્પલસરી જોવાનો રહેશે. અને જે વિદ્યાર્થીઓ પાસિંગ માર્ક વાળા છે, જે વિદ્યાર્થીઓ પાસ થાય તો પણ ખુશ છે, તેવા વિદ્યાર્થીઓએ 3 થી 4 વખત જ્યાં સુધી તમામ એમસીક્યુ ના જવાબ ન આવડે ત્યાં સુધી જોવાનો રહેશે. તેમ છતાં દરેક વિદ્યાર્થીને સરખું લાગુ પડતું નથી. એટલે તમે તમારી રીતે તમે કઈ જગ્યાએ અત્યારે ઊભા છો તે ધ્યાનમાં રાખીને રિવિઝન કરજો. ઇન શોર્ટ, દરેક વિદ્યાર્થીની તૈયારી સરખી હોતી નથી. મને તો એટલી ખબર પડે કે દરેક વિદ્યાર્થીને તમામે તમામ એમસીક્યુ આવડી જવા જોઈએ. બોર્ડની એક્ઝામમાં 20 માંથી 20 માર્ક આવી જ જવા જોઈએ. એટલે તમે તમારી રીતે પ્રોપર પ્લાનિંગ કરીને તમામ એમસીક્યુ પાકા કરી નાખજો. ચલો, પાર્ટ 1 ચેપ્ટર 1 સૂચકાંક, જેને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ડેક્સિંગ અથવા ઇન્ડેક્સ નંબર. ફર્સ્ટ ક્વેશ્ચન, ચલ રાશિની કિંમતમાં થતા લાંબા ગાળાના ફેરફારોની સરખામણી માટે. અહીંયા પ્રશ્ન લાંબા ગાળાના ફેરફારોની સરખામણી પણ હોઈ શકે અને એના બદલે ટૂંકા ગાળાના ફેરફારોની સરખામણી પણ હોઈ શકે. તમને ગમે તે પ્રશ્ન પૂછે તો પ્રોપર જવાબ સિલેક્ટ કરતા આવડતું હોવું જોઈએ. હવે જો લાસ્ટ પેર પાસે અને ફિશરના જે સૂચકાંક ગણતા હતા તેમાં આપણને 2 વર્ષની માહિતી આપી હોય અને 2 વર્ષ જો બાજુના હોય તો ટૂંકા ગાળાના ફેરફારોની સરખામણી થાય અને બંને વર્ષ જો દૂરના હોય તો લાંબા ગાળાના ફેરફારોની સરખામણી થાય. મતલબ લાંબા ગાળાના ફેરફારો કે ટૂંકા ગાળાના ફેરફારો તે ચોક્કસ તમે કહી શકો નહીં. હવે વાત આવી અચલ આધારના સૂચકાંક અને પરંપરિત આધારના સૂચકાંક. અચલ આધારના સૂચકાંક અને પરંપરિત આધારના સૂચકાંકમાં આપણને 2 કરતા વધારે વર્ષની માહિતી આપતા હતા. માની લો કે આપણને 2017 ની માહિતી આપી હોય, 2018 ની માહિતી આપી હોય, 2019, 2020, 2021, 2022, 2023. હવે આવી રીતે આપણને 2017 થી લઈને 2023 ના વર્ષની માહિતી કોઈ પણ ચલ કિંમતની આપેલી હોય અને આપણને અચલ આધારના સૂચકાંક અને પરંપરિત આધારના સૂચકાંક શોધવાના કયા હોય. અને અચલ આધારના સૂચકાંકમાં આપણને કહ્યું હોય કે પહેલા વર્ષને મતલબ 2017 ના વર્ષને આધાર વર્ષ તરીકે ગણો. તો 2017 ના વર્ષને આધારે આપણે દરેક વર્ષના સૂચકાંક ગણી નાખીએ છીએ અને પછી 2022 ના વર્ષનો સૂચકાંક માની લો કે 320 આવ્યો. તો એનો મતલબ શું થાય? 2017 ના વર્ષની સરખામણીમાં 2022 ના વર્ષમાં આમાંથી 100 બાદ કરો, 220% ચલ રાશિની કિંમતમાં વધારો થયો છે તેવું કહી શકાય. 2023 ના વર્ષનો સૂચકાંક 180 આવે તો આપણે એવું કહી શકાય કે 2017 ના વર્ષની સરખામણીએ 2023 ના વર્ષમાં ચલ રાશિની કિંમતમાં 280% વધારો થયો છે તેમ કહી શકાય. મતલબ આપણે લાંબા ગાળાના ફેરફારો માપી શકીએ. કેમાં? અચલ આધારની રીતમાં. જ્યારે પરંપરિત આધારની રીતમાં આધાર વર્ષ કોને લેવાનું હોય છે? તો અગાઉના વર્ષને, મતલબ પાછલા વર્ષને, મતલબ પ્રીવિયસ યરને. એટલે 2018 ના વર્ષનો સૂચકાંક 2017 ના આધારે શોધવાનો હોય. મતલબ 2017 ના વર્ષની સરખામણીમાં 2018 ના વર્ષમાં
ચલ રાશિની કિંમતમાં કેટલા ટકા વધારો થયો તે આપણે જાણી શકીએ. 2018ના વર્ષની સરખામણીમાં 2019ના વર્ષનો ચલ રાશિમાં થયેલો વધારો કે ઘટાડો આપણે ટકાવારીમાં જાણી શકીએ. મતલબ કે પરંપરિત આધારની રીતમાં ઉપરના વર્ષને જ મતલબ અગાઉના વર્ષને આધાર વર્ષ તરીકે ગણીએ છીએ, એટલે ટૂંકા ગાળાના ફેરફારો જાણી શકાય. થઈ ગયું એકદમ ક્લિયર. અચલ આધારની પદ્ધતિમાં લાંબા ગાળાના ફેરફારો માપી શકાય, જ્યારે પરંપરિત આધારની રીતમાં ટૂંકા ગાળાના ફેરફારો માપી શકાય. મતલબ કે જો લાંબા ગાળાના ફેરફારો કયા હોય તો અચલ આધારની રીત, અને જો ટૂંકા ગાળાના ફેરફારો કયા હોય તો પરંપરિત આધારની રીત. તે બરાબર જોઈને પછી જવાબ સિલેક્ટ કરજો. અહીંયા તો લાંબા ગાળાના ફેરફારોની વાત કરી છે તો અચલ આધારની રીત મતલબ સી આપણો જવાબ બનશે. ચલો સેકન્ડ નંબરનો ક્વેશ્ચન. લાસ્ટ પેરના સૂચકાંકની ગણતરીમાં કયો વપરાશ લેવામાં આવે છે? તો અહીંયા બે પ્રકારના પ્રશ્નો હોઈ શકે. એક તો લાસ્ટ પેર પાસે અને ફિશરમાંથી ગમે તે નામ આપેલું હોઈ શકે, અને ચાલુ વર્ષનો વપરાશના આધાર વર્ષના વપરાશમાંથી ગમે તે જવાબ આવી શકે. એની માટે તમારે યાદ શું રાખવાનું છે? તો દાખલા માટે ખબર હોય તો આપણે 4 ખાના પાડતા હતા અને પછી આ 4 કોલમની અંદર આપણે લખી નાખતા હતા પીક્યુ 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 પીક્યુ. કેટલી વખત લખી નાખતા હતા? 4 વખત. અને પછી મેં તમને 2 રકમ પાકી કરવાની કીધી હતી. એક રકમ હતી 1000 અને બીજી રકમ હતી 1101. અને કઈ રીતે લખતા હતા આપણે? તો કે 1000 સાહેબ બેઝમાં આવી રીતે લખતા હતા અને 1101 બેઝમાં આવી રીતે લખતા હતા. પછી આપણને ખબર છે કે આને ભાગ્યા આ કરો, આને ભાગ્યા આ કરો તો આપણને લાસ્ટ પેરનો સૂચકાંક મળતો હતો, અને આને ભાગ્યા આ કરો તો આપણને પાસેનો સૂચકાંક મળતો હતો. અને ફિશરની સૂચકાંકની ગણતરી માટે આપણે 4 કોલમનો યુઝ કરતા હતા. એટલે ફિશરનો તો પ્રશ્ન પૂછશે નહીં, અને ફિશરનો પ્રશ્ન પૂછે તો ફિશરના સૂચકાંકની ગણતરીમાં આધાર વર્ષ અને ચાલુ વર્ષ બંને વર્ષનો જથ્થો ધ્યાનમાં લેવામાં આવે છે. હવે પ્રશ્ન બનશે તો શેનો બનશે? તો કે સર લાસ્ટ પેના સૂચકાંકનો અને પાસેના સૂચકાંકનો. જો લાસ્ટ પેના સૂચકાંકની વાત કરે તો આધાર વર્ષનો જથ્થો ધ્યાનમાં લેવામાં આવે છે, અને જો પાસેના સૂચકાંકની વાત કરે તો ચાલુ વર્ષનો જથ્થો ધ્યાનમાં લેવામાં આવે છે. હવે ઘણી વખત ખાસ ધ્યાન રાખજો, જથ્થો ધ્યાનમાં લેવામાં આવે છે એવો પણ પ્રશ્ન હોઈ શકે, અને જથ્થો ધ્યાનમાં લેવામાં આવતો નથી તેવો પણ પ્રશ્ન હોઈ શકે. 12મા ધોરણના લેવલે બરાબર જોઈ લીજો. લેવામાં આવે છે એવો પ્રશ્ન છે કે લેવામાં આવતો નથી તેવો પ્રશ્ન છે, એની જવાબદારી તમારી રહેશે. મને તો એટલી ખબર પડે, લાસ્ટ પેનો સૂચકાંક હોય તો આધાર વર્ષનો જથ્થો ધ્યાનમાં લેવામાં આવે છે, મતલબ ચાલુ વર્ષનો જથ્થો ધ્યાનમાં લેવામાં આવતો નથી. અને જો પાસેનો સૂચકાંક હોય તો ચાલુ વર્ષનો જથ્થો ધ્યાનમાં લેવામાં આવે છે, આધાર વર્ષનો જથ્થો ધ્યાનમાં લેવામાં આવતો નથી. હવે આપણો પ્રશ્ન શું છે જુઓ તો, લાસ્ટ પેના સૂચકાંકની ગણતરીમાં કયો વપરાશ ધ્યાનમાં લેવામાં આવે છે? લાસ્ટ પેની સૂચકાંકની ગણતરીમાં કયો વપરાશ ધ્યાનમાં લેવામાં આવે છે? તો કે સર આધાર વર્ષનો અથવા તો પાછલા વર્ષનો. તો આધાર વર્ષનો વપરાશ ધ્યાનમાં લેવામાં આવે છે, મતલબ એ આપણો જવાબ બનશે. ચલો ક્વેશ્ચન નંબર 3. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચનામાં કયા ભાવ ધ્યાનમાં લેવામાં આવે છે? તો એકદમ સિમ્પલ, કોઈ પણ વ્યક્તિ પોતાના જીવન નિર્વાહ માટે જે કંઈ ખર્ચ કરવાનો એ ખર્ચ કયા ભાવે કરવાનો? છૂટક ભાવે ખર્ચ કરવાનો. માની લો કે હું મારા કુટુંબ માટે ઘઉંની ખરીદી કરવાનો, કયા ભાવે ખરીદી કરવાનો? છૂટક ભાવે ખરીદી કરવાનો. મારે હોલસેલનો ધંધો ઘઉંનો થોડોક છે તો કે હું જથ્થાબંધ ભાવે ખરીદી કરવાનો. હું માની લો કે તેલની ખરીદી કરવાનો, કયા ભાવે ખરીદી કરવાનો? છૂટક ભાવે ખરીદી કરવાનો. માની લો કે હું થિયેટરમાં પિક્ચર જોવા જાઉં તો મારે 3 ટિકિટની જરૂર પડે તો કયા ભાવે ખરીદી કરવાનો? છૂટક ભાવે ખરીદી કરવાનો. માની લો કે પકોડી ખાવા જાઉં તો કયા ભાવે પકોડી ખાવાનો? છૂટક ભાવે પકોડી ખાવાનો. મતલબ છૂટક ભાવ ધ્યાનમાં લેવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિના જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગણવો હોય તો વ્યક્તિ પોતાનો જીવન નિર્વાહ પાછળ જે કંઈ ખર્ચ કરે એ કયા ભાવે ખર્ચ કરવાનો? છૂટક ભાવે ખર્ચ કરવાનો. કોઈ પણ વ્યક્તિની આવક પોતાના જીવન નિર્વાહ પાછળ જે કંઈ ખર્ચ થવાની તે કયા ભાવે ખર્ચ થવાની?
છૂટક ભાવે ખર્ચ થવાની, મતલબ છૂટક ભાવ. જો કોઈ વેપારી ખરીદી કરે તો તે જથ્થાબંધ ભાવે ખરીદી કરવાનો. બાકી કોઈ પણ વ્યક્તિ પોતાના જીવન નિર્વાહ માટે ખર્ચ કરે તો હંમેશા કયા ભાવે ખર્ચ કરવાનો? છૂટક ભાવે ખર્ચ કરવાનો. એટલે જવાબ બનશે આપણો છૂટક ભાવ, છટક ભાવ નહીં હો ને. ચલો ક્વેશ્ચન નંબર 4. કૌટુંબિક બજેટની રીતમાં અથવા કૌટુંબિક અંદાજપત્રની રીતમાં વસ્તુનું કયું ખર્ચ ભાર તરીકે લેવામાં આવે છે? તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવાની બે પદ્ધતિ હતી. કુલ ખર્ચની રીત મતલબ લાસ્ટ પેર અથવા પાસેની રીત, અને કૌટુંબિક અંદાજપત્રની રીત મતલબ ભારવાળી રીત મતલબ આઈડબ્લ્યુ વાળી રીત. અને આઈડબ્લ્યુ વાળી રીતની અંદર જો તમને ડબલ્યુ તૈયાર રેડીમેડ ન આપ્યો હોય તો એના બદલે વસ્તુનું મહત્વ લઈ લેવાનું. વસ્તુનું મહત્વ ન આપ્યું હોય તો ખર્ચની ટકાવારી લેવાની. અને જો ખર્ચની ટકાવારી પણ ન આપી હોય તો પછી આધાર વર્ષના ખર્ચને ભાર તરીકે લેવાના. મતલબ પીક્યુ શું લેવાનું? 1000. આધાર વર્ષનો ભાવ અને આધાર વર્ષનો જથ્થો એનો ગુણાકાર મતલબ આધાર વર્ષનો ખર્ચ. તો અહીંયા જવાબ શું આવશે? આધાર વર્ષનું ખર્ચ. ચલો ક્વેશ્ચન નંબર 5. સૂચકાંકની રચનામાં કઈ સરેરાશને શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે છે? તો અહીં બે પ્રકારના પ્રશ્ન છે, એક શ્રેષ્ઠ અને બીજું પ્રચલિત. જો શ્રેષ્ઠ કે તો એનો જવાબ બનશે ગુણોત્તર મધ્યક, અને જો પ્રચલિત કે તો એનો જવાબ આવશે ભારિત મધ્યક અથવા સરેરાશ. જે વસ્તુ શ્રેષ્ઠ હોય તે માર્કેટમાં પ્રચલિત હોય જ તેવું જરૂરી નથી. એવી તો અસંખ્ય વસ્તુઓ છે જે શ્રેષ્ઠ છે છતાં બજારમાં પ્રચલિત હોતી નથી. તમારે શું યાદ રાખવાનું? જો શ્રેષ્ઠ સરેરાશ કે તો ગુણોત્તર મધ્યક અથવા ગુણોત્તર સરેરાશ, અને જો પ્રચલિત શબ્દ કે તો ભારિત મધ્યક અથવા તો ભારિત સરેરાશ. તો અહીંયા કયો જવાબ આવશે? તો કે સાહેબ અહીંયા શ્રેષ્ઠનું પૂછ્યું છે તો ગુણોત્તર મધ્યક ડી આપણો જવાબ બનશે. ચલો ક્વેશ્ચન નંબર 6. કયા સૂચકાંક લોકોના જીવન ધોરણનો ખ્યાલ આપે છે? ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક એ તો ઔદ્યોગિક ઉત્પાદનનો ખ્યાલ આપે. જથ્થાનો સૂચકાંક પણ શેનો જથ્થો છે એની માહિતી નથી આપણને કહી. ફીસનો સૂચકાંક તો કઈ ચલ કિંમતનો છે એની માહિતી નથી આપી. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તો અહીંયા જીવન ધોરણનો ખ્યાલ આપે છે તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મતલબ ડી જવાબ બનશે. ચલો ક્વેશ્ચન નંબર 7. એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 4.5 ગણો વધે છે. અહીંયા બે પ્રકારના પ્રશ્નો હોઈ શકે. એક તો વધે છે એવો પણ પ્રશ્ન હોઈ શકે, અને થાય છે તેવો પણ પ્રશ્ન હોઈ શકે. વધેશોનો મતલબ જે હતો તેમાં વધારો થયો, અને થાય છે એનો મતલબ જે હતો તે વધીને એટલો થયો. તમારે યાદ શું રાખવાનું? વધે છે એવું કે તો 100 વડે ગુણીને 100 પ્લસ કરવાના. જો વધે છે એવો પ્રશ્ન હોય તો 100 વડે ગુણીને 100 પ્લસ કરવાના. અને જો થાય છે એવો શબ્દ હોય કે થયો છે એવો શબ્દ હોય તો ફક્ત 100 વડે ગુણાકાર જ કરવાના. એ જ આપણો જવાબ બનશે. અહીંયા ગણો વધે છે મતલબ 100 વડે ગુણીને 100 પ્લસ કરવાના, એટલે 4.5 ગુણ્યા 100 મતલબ 450 પ્લસ 100 એટલે 550 જવાબ આવશે. બહુ જ વખત એક્ઝામમાં પૂછાઈ ગયો. ખાલી આ રકમ બદલે છે, ક્યારેક 4.5 કે, ક્યારેક 5.5 કે, અને ક્યારેક 7.5 કે. પણ ખાસ ધ્યાન રાખજો, આ 2024 ના વર્ષની એક્ઝામમાં આ ફેરવી પણ શકે છે. એટલે વધે છે કીધું હોય તો 100 વડે ગુણીને 100 પ્લસ કરજો, અને થાય છે એવું કીધું હોય કે થયો છે એવું કીધું હોય તો 100 વડે ગુણીને જવાબ આપજો. ચલો ક્વેશ્ચન નંબર 8. જો આધા વર્ષ 2015 ના સાપેક્ષમાં વર્ષ 2016 નાણાંની ખરીદ શક્તિ 0.75 હોય તો વર્ષ 2016 માટે ભાવનો સૂચકાંક કેટલો હોય? તો એકદમ સિમ્પલ. નાણાંની ખરીદ શક્તિ આપણને આપી છે તો નાણાંની ખરીદ શક્તિનું સૂત્ર મૂકો. તો નાણાંની ખરીદ શક્તિનું સૂત્ર શું હતું? તો કે નાણાંની ખરીદ શક્તિ ઇઝ ઇક્વલ ટુ 1 જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક અને ગુણ્યા 100. જો કે આ 100 અહીંયા લખો તો પણ ચાલે. હવે નાણાંની ખરીદ શક્તિ કેટલી આપી છે આપણને? તો કે સર 0.75. આ 1
અહીંયા સૂચકાંક લાવી નાખીશું અને અહીંયા ગુણ્યા 100. I ને અહીંયા લાવો તો I is equal to 1/0.75 ગુણ્યા 100. તો 100 ભાગ્યા 0.75 તો 25 તરી 75 ને 25 ચોક 100 એટલે 4 તૃતીયાંશ મતલબ 133.33 3 મતલબ 133.33 આવશે. તો અહીંયા આપણો જવાબ સાચો બનશે 133.33. એ તો ખાલી નાનો દાખલો જ ગણવાનો હતો હો ને. ચલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 9. જો વર્ષ 2010 ના સાપેક્ષમાં વર્ષ 2016 નો એક વર્ગના લોકોના જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 200 થાય. સૂચકાંક 200 થયો મતલબ 100% ખર્ચમાં અથવા તો ભાવમાં વધારો થયો તેવું કહેવાય. તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તે વર્ગ દ્વારા વપરાશમાં લેવાતી ચીજ વસ્તુઓના ચાલુ વર્ષના ભાવમાં 200%નો સરેરાશ વધારો થયો છે. 200%નો ન કહેવાય હો ને, 100%નો કહેવાય. તે વર્ગ દ્વારા વપરાશમાં લેવાતી ચીજ વસ્તુઓના ચાલુ વર્ષના ભાવમાં 100%નો સરેરાશ ઘટાડો થયો છે. ઘટાડો થયો છે એવું ન કહેવાય, વધારો થયો છે તેવું કહેવાય. નાણાંની ખરીદ શક્તિ 0.5 છે, એ તો ગણતરી કરવી પડે. તે વર્ગ દ્વારા વપરાશમાં લેવાતી ચીજ વસ્તુઓના ચાલુ વર્ષના ભાવ સ્થિર રહ્યા છે તેમ ન કહેવાય. તો પછી સી ઓપ્શન જ આપણો જવાબ બનતો હોય છે. તેમ છતાં નાણાંની ખરીદ શક્તિ ગણી નાખો ને. અહીંયા સૂત્ર તો આપણે લખેલું જ છે ને. તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 200 કયો છે? તો 1/200 ગુણ્યા 100 યાની કે 0.5 યાની કે 0.5 એ આપણો સાચો જવાબ જ છે. ચલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 10. જો આઈપી બરાબર આઈએફ મતલબ પાસેનો અને ફિસનો સૂચકાંક સરખા હોય તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? એ તો આપણને ખબર જ છે. તો ફિસના સૂચકાંકનો મતલબ શું થાય? તો કે સર એકદમ સહેલું, લાસ્ટ યર અને પાસેના સૂચકાંકનો. તો ફિસના સૂચકાંકનો મતલબ શું થાય? તો કે સર સહેલું તો છે લાસ્ટ યર અને પાસેના સૂચકાંકનો ગુણોત્તર મધ્યક. હવે કોઈ પણ બે કિંમતનો ગુણોત્તર મધ્યક આ થતું હોય તો સિમ્પલ 3 માંથી કોઈ પણ બે રકમ સરખી હોય તો ત્રીજી રકમ સેમ જ આવે. 3 સૂચકાંકમાંથી કોઈ પણ બે રકમ સરખી હોય તો ત્રીજી રકમ સેમ જ આવે. અત્યારે એક્ઝામ નજીક છે, રકમ ધારીને સમજાવતો નથી તો 3 3 કેવા થાય? સરખા થાય. મતલબ આપણો જવાબ કયો બનશે? સી. આઈએફ બરાબર આઈપી બરાબર આઈએલ. બાકીના ઓપ્શનમાં જો એ, બી અને ડી માં બધી અલગ અલગ કમ્પેરિઝન કરી છે, ક્યાંય કોઈ પણ બે સરખું છે એવું કહ્યું નથી. અને સી ઓપ્શનમાં 3 3 સરખું થાય. વાત તો સાચી છે. ચલો ક્વેશ્ચન નંબર 11. જો વર્ષ 2013 માટે એક વર્ગના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવક ₹20,000 હોય અને જો તે વર્ગનો 2013ના વર્ષને આધારે 2015ના વર્ષ માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 130 હોય તો 2015ના વર્ષ માટે આ વર્ગના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવક કેટલી છે? તો આ મેં તમને એક સૂત્ર આપ્યું હતું, જીવન ધોરણ ટકાવી રાખવા માટેની જરૂરી આવક કહેતો પણ ભલે અને આધાર વર્ષ ઉપરથી ચાલુ વર્ષની આવક શોધવાની હોય તો પણ ભલે. તો કે સર શું સૂત્ર આપ્યું હતું? એ તમને અહીંયા યાદ દેવડાવું છું. તો એનું સૂત્ર હતું આપણું, જીવન ધોરણ ટકાવી રાખવા માટે જરૂરી આવક લાવવાની હોય તો પણ ભલે અને ચાલુ વર્ષની આવક લાવવાની હોય તો પણ ભલે. આધાર વર્ષની આવક પછી ગુણ્યા ચાલુ વર્ષનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, ચાલુ વર્ષનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ભાગ્યા આધા વર્ષનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. અને જો આધા વર્ષનો સૂચકાંક તમને ન આપ્યો હોય તો ત્યાં કેટલા લેવાના? તો કે સર 100 લેવાના. મૂકો કિંમત 20 ગુણ્યા ચાલુ વર્ષનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 130, આધા વર્ષનો નથી આપ્યો તો 100 મતલબ 13 દુ 26 યાની કે 26,000 રૂપિયા. આ આપણો જવાબ બનશે. તો અહીંયા જવાબ આપણો આવશે 26,000 રૂપિયા. ગણતરી કરવાની છે, સૂત્રમાં કિંમત જ મૂકવાની હતી. ચલો ક્વેશ્ચન નંબર 12. પાસેના સૂચકાંકનું સૂત્ર મેળવવા વસ્તુના ભાવ સાપેક્ષ P1 P0 ને ખર્ચનો કયો ભાર આપવામાં આવે છે? તો આપણે આજે જ વાત કરી, ભારનો મતલબ બેઝ, બેઝનો મતલબ ભાગાકાર કરો
અને લાસ્ટ પેર પાસે અને ફિશના સૂચકાંકની ગણતરીમાં ખબર હોય તો આપણે 4 કોલમ તૈયાર કરતા હતા, PQ 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 અને PQ. તો કે સાહેબ 4 કોલમ સેમ ના, હવે એ અત્યારે થોડું કહેવાનું હોય. આ 1000 અને 1101, આને ભાગ્યા આ કરો તો આપણને લાસ્ટ પેર નો મળતો તો આ લાસ્ટ પેર નો સૂચકાંક અને આના વડે ભાગાકાર કરવાથી આપણને પાસેનો સૂચકાંક મળતો તો અહીં કોની વાત કરી છે? પાસેની. તો પાસેમાં શું આવે? P0 અને Q1. ધ્યાન રાખજો હો ને, P0 અને Q1 મતલબ C આપણો જવાબ બનશે. ચલો હવે વાત કરીએ ક્વેશ્ચન નંબર 13. એક વસ્તુનો ભાવ આધા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 3.2 ગણો વધે છે. ભાવ સૂચકાંક કેટલો થાય? વધે છે શબ્દ છે મતલબ 100 વડે ગુણીને 100 પ્લસ કરો તો 320 પ્લસ 100 યાની કે 420. ધીમે બોલો, કોઈ વ્યક્તિ ન સાંભળી જાય. ક્વેશ્ચન નંબર 14. એક વસ્તુનો ભાવ આધા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 3.5 ગણો વધે છે. 100 વડે ગુણીને 100 પ્લસ કરો તો 350 પ્લસ 100 યાની કે 450. ક્વેશ્ચન નંબર 15. વર્ષ 2018 માં કોઈ એક વસ્તુનું ઉત્પાદન આધા વર્ષના ઉત્પાદનથી 3 ગણું વધ્યું છે. 100 વડે ગુણીને 100 પ્લસ કરો તો 3 ગુણ્યા 100 મતલબ 300 પ્લસ 100 યાની કે 400. ચલો ક્વેશ્ચન નંબર 16. ફુગાવાનો દર શોધવા માટે કયા સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે? તો ફુગાવાના દરનું સૂત્ર યાદ રાખવા માટે મેં તમને શું કહ્યું હતું? જથ્થાબંધ ભાવના સૂચકાંકમાં થયેલ ટકાવારી વધારો મતલબ ફુગાવાનો દર. તો શું ધ્યાનમાં લેવાય? તો કે સર જથ્થાબંધ ભાવનો સૂચકાંક. ચલો ચેપ્ટર નંબર 1 કમ્પ્લીટ. ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધ. ચલો ક્વેશ્ચન નંબર 1. સહસંબંધના સંદર્ભમાં જે આકૃતિમાં જોડયુક્ત બિંદુઓ XY દર્શાવવામાં આવે તે આકૃતિને તમે શું કહીશો? તો વિકર્ણ આકૃતિ. આવું સ્તંભાલેખ વાળું વર્તુળ આકૃતિ અને આવૃત્તિ આ વક્ર વાળું ક્યારે આવતું હતું? 11મા ધોરણમાં અથવા તો અર્થશાસ્ત્રમાં. ચલો ક્વેશ્ચન નંબર 2. જો x અને y વચ્ચે નીચે મુજબ વિકર્ણ આકૃતિ મળે તો બે ચલ કેવો સહસંબંધ ધરાવે છે? તો એકદમ સહેલું. જો ડાબી બાજુથી જમણી બાજુ ઉપર તરફ સુરેખા જતી હોય તો ધન સહસંબંધ, નીચે તરફ સુરેખા જતી હોય તો ઋણ સહસંબંધ. બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવેલા હોય તો સંપૂર્ણ ધન અથવા સંપૂર્ણ ઋણ. બધા બિંદુઓ આસપાસ હોય, કોઈ સુરેખાની આસપાસ હોય તો આંશિક ધન અથવા આંશિક ઋણ. અહીંયા બધા જ બિંદુઓ ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની તરફ જાય છે અને એક જ સુરેખા પર આવેલા છે મતલબ સંપૂર્ણ ધન સહસંબંધ. ક્વેશ્ચન નંબર 3. જો x અને y વચ્ચે નીચે મુજબ વિકર્ણ આકૃતિ મળે તો બે ચલ કેવો સહસંબંધ ધરાવે છે? બધા જ બિંદુઓ એક સુરેખા પર આવેલા નથી એટલે આંશિક, અને ડાબી બાજુથી જમણી બાજુ નીચેની તરફ જાય છે મતલબ આંશિક ઋણ સહસંબંધ ધરાવે છે તેમ કહેવાય. ચલો ક્વેશ્ચન નંબર 4. વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવેલા હોય તો r ની કિંમત શું થાય? કાં તો સંપૂર્ણ ધન કાં તો સંપૂર્ણ ઋણ સહસંબંધ મતલબ કે b 1 અથવા -1. ચલો ક્વેશ્ચન નંબર 5. સહસંબંધાંક r નો વિસ્તાર શું છે? એટલે કે r ની કિંમત ક્યાંથી ક્યાં સુધી હોઈ શકે? તો પ્રામાણ્ય વિતરણમાં આપણે વાત કરી જ છે. આનો મતલબ શું થાય? તો કે સાહેબ થી જો કોની કિંમત r ની કિંમત કેટલી હોઈ શકે? -1 કે -1 થી મોટી અને 1 કે 1 થી નાની મતલબ કે C જવાબ બનશે. ક્વેશ્ચન નંબર 6. જો ચલ વજનનો એકમ કિગ્રા અને ચલ ઊંચાઈનો એકમ સેમી હોય તો તેમની વચ્ચેના સહસંબંધાંકનો એકમ વિશે શું કહી શકાય? સહસંબંધાંક r ની કિંમત એકમ માપથી મુક્ત છે મતલબ કે r ની કિંમતની પાસે કિગ્રા, સેન્ટીમીટર, ક્વિન્ટલ એવો કંઈ જ એકમ લાગે નહીં મતલબ એકમ ન હોય. ક્વેશ્ચન નંબર 7. જો બે ચલ વચ્ચે અચળ પ્રમાણમાં એકબીજાથી વિરુદ્ધ દિશામાં ફેરફાર થતા હોય તો બે ચલ વચ્ચે કેવા પ્રકારનો સહસંબંધ મળે? ક્લિયર લખ્યું છે. અચલ પ્રમાણમાં મતલબ સરખો જ ફેરફાર થાય અને એકબીજાથી વિરુદ્ધ દિશામાં ફેરફાર થાય તો સંપૂર્ણ ઋણ સહસંબંધ મળે મતલબ કે બી જવાબ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 8. કાલપ્રિયસના સહસંબંધાંકો ગણવાના સૂત્રમાં અંશ શું દર્શાવે છે?
તો સહસંબંધાંકના નાના દાખલા ગણવાના 3 સૂત્ર યાદ કરો. પહેલું સૂત્ર કયું હતું? અંશમાં કોવેરિયન્સ xy. બીજું સૂત્ર શું હતું? અંશમાં સિગ્મા x - x બાર ને y - y બાર. અને ત્રીજું સૂત્ર અંશમાં સિગ્મા x બાર માઇનસ n x બાર ને y બાર. તો અંશમાં શું દર્શાવે છે? તો x અને y ના વિચરણોનો ગુણાકાર. વિચરણનો ગુણાકાર તો છેદમાં આવે. x અને y નું સહવિચરણ. આ સહવિચરણનો મતલબ શું થાય? તો કે સાહેબ કોવેરિયન્સ xy. એટલે બી જવાબ આવશે. x નું વિચરણ y નું વિચરણ અને તો છેદમાં આવે. ક્વેશ્ચન નંબર 9. નીચેના પૈકી r ની કઈ કિંમત શક્ય નથી? તો હમણાં જ r ના વિસ્તારની વાત કરી, -1 થી +1 સુધી. મતલબ આ કિંમત હોઈ શકે નહીં. એટલે બી જવાબ રોંગ છે. ચલો ક્વેશ્ચન નંબર 10. જો u = x - a/cx અને v = y - b/cy, cx > 0 એટલે 0 થી મોટી કિંમત છે ભાગાકારમાં, cy પણ 0 થી મોટા છે. તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો સહસંબંધાંકના મોટા દાખલા ગણવામાં આપણે 4 પ્રકારના ટેબલ બનાવતા હતા. એમાં ચોથા નંબરનું ટેબલ ક્યારે એપ્લાય થતું હતું? જ્યારે ચલ x અને y ની કિંમતોમાં માપ પરિવર્તન જરૂરી હોય ત્યારે આપણે x ની કિંમતને u માં અને y ની કિંમતને v માં કન્વર્ટ કરતા હતા. અને જે કિંમત rxy ની આવે સેમ એ જ કિંમત ruv ની થાય, કારણ કે સહસંબંધાંકનો ગુણધર્મ છે. સહસંબંધાંક r ની કિંમત માપ પરિવર્તનથી સ્વતંત્ર છે. એટલે આપણો જવાબ બનશે સી. ચલો ક્વેશ્ચન નંબર 11. જો rxy = 0.7 હોય તો rx + 0.2 y + 0.2 ની કિંમત કેટલી થાય? તો આ પ્રકારના દાખલામાં આપણે શું શીખવાડ્યું હતું? x અને y બંનેના ચિહ્નો જો બદલાતા હોય તો r નું ચિહ્ન ન બદલાય. બંનેમાંથી જો કોઈ પણ એકનું ચિહ્ન બદલાય તો r નું ચિહ્ન બદલાય. અહીંયા x કેવા હતા? પ્લસ. અહીંયા પણ કેવા છે? પ્લસ. y કેવા છે? પ્લસ. y કેવા છે? પ્લસ. બંનેમાંથી એકના ચિહ્ન બદલાતા નથી તો પછી r નું ચિહ્ન એનું એ જ રહેશે. મતલબ કે 0.7. ક્વેશ્ચન નંબર 12. જો r - xy = -0.5 હોય તો rx - y આગળના જેવો જ. x નું ચિહ્ન હતું -x, અહીંયા +x એટલે x નું ચિહ્ન બદલાયું. y નું ચિહ્ન હતું +y, અહીંયા y નું ચિહ્ન થયું -y. મતલબ બંનેના ચિહ્નો બદલાય છે તો r ની કિંમત બદલાય છે નહીં. મતલબ કે -0.5 જ રહેશે, યાની કે બી. ક્વેશ્ચન નંબર 13. જો સિગ્મા d² = 0 હોય તો ક્રમાંક સહસંબંધની કિંમત કેટલી થાય? તો r નું સૂત્ર જ આપણું શું છે? તો કે 1 - તો સિગ્મા d² ની કિંમત 0 હોય તો પાછળની બધી કિંમત 0 થાય. તો 1 - 0 = જવાબ કેટલો આવશે? તો કે સર 1. તો આનો જવાબ બનશે 1, યાની કે સી જવાબ. ક્વેશ્ચન નંબર 14. જો ક્રમાંક સહસંબંધાંકની રીતમાં જો પ્રત્યેક અવલોકનની જોડ માટે પ્રચલિત સંકેતોમાં rx = ry હોય તો r ની કિંમત શું થાય? એટલે શું કહેવા માંગે છે કે rx મતલબ x ના ક્રમ અને ry મતલબ y ના ક્રમ આ સેમ ટુ સેમ હોય. આ સેમ ટુ સેમ હોય તો પછી d કેટલા થવાના? તો કે સર 0. તો d² કેટલા થવાના? તો કે સર 0. એનો સરવાળો 0. તો ઉપર જ વાત કરી આપણે, જો સિગ્મા d² ની કિંમત 0 હોય તો પછી r ની કિંમત કેટલી થશે? તો કે સર 1. ચલો ક્વેશ્ચન નંબર 15. ક્રમાંક સહસંબંધની રીતમાં બે ચલના ક્રમાંકોના તફાવતોનો સરવાળો શું થાય? તો ક્રમાંકોના તફાવતોનો સરવાળો મતલબ d નો સરવાળો આપણે કહેતા હતા હંમેશા કેટલો થાય? તો કે સર 0. તો કે d ની કિંમતનો સરવાળો હંમેશા 0 થાય. ચલો ક્વેશ્ચન નંબર 16. ક્રમાંક સહસંબંધની રીતમાં જો બે ચલોના ક્રમ એકબીજાથી ઉલટા ક્રમમાં હોય તો r ની કિંમત શું થાય? એકબીજાથી ઉલટા ક્રમમાં ક્રમ હોય મતલબ કે rx હોય 1 2 3, ry હોય 3 2 1, તો d ની કિંમત આવશે d² આવશે. એનો સરવાળો કરીને જો સૂત્રમાં તમે કિંમત મૂકશો તો r ની કિંમત આવશે -1. એટલે જવાબ આવશે -1. એવું લાગે તો કિંમત ધારીને તમે જોઈ લેજો હો, અત્યારે આપણે ટાઈમ બગાડતા નથી. જવાબ બનશે આપણો -1. ચલો ક્વેશ્ચન નંબર 17. ક્રમાંક સહસંબંધમાં પુનરાવર્તન પામતા પ્રત્યેક અવલોકન માટે પ્રચલિત સંકેતોમાં સિગ્મા d² માં કયું પદ ઉમેરવામાં આવે છે?
તો CF ની કિંમત શોધવા માટે આપણે કોની કિંમત લાવતા હતા? m² - m/12. ખબર હોય તો જ્યારે m ની કિંમત 2 હોય તો આનો જવાબ કેટલો આવતો હતો? તો કે સર 0.5. અને m ની કિંમત 3 હોય તો પછી જવાબ કેટલો આપણો બનતો હતો? 2. આની અંદર m ની જગ્યાએ 2 મૂકો તો 0.5 થશે, m ની જગ્યાએ 3 મૂકો તો 2 જવાબ થશે. આપણો જવાબ આવશે B. ચલો ક્વેશ્ચન નંબર 18. જ્યારે કોઈ વસ્તુના ભાવ સ્થિર હોય ત્યારે તે વસ્તુના વેચાયેલ એકમોની સંખ્યા અને તેનાથી થતી આવક, અહીંયા આવક એટલે નફો નથી, આવક એટલે વેચાણ છે, અને મારવાડીની દુકાનની ભાષામાં વાત કરીએ તો વકરો છે, કેવો સહસંબંધ થશે? તો ત્યાં હું તમને ઉદાહરણ આપું. માની લો કે કોઈ ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં X એટલે LCD ટીવીના વેચાણના એકમો લઈ લઈએ અને Y એટલે તેનાથી થતી આવક મતલબ વેચાણ લઈ લઈએ. હવે 3 દિવસ દરમિયાનનું એમનું વેચાણ, માની લો કે કોઈ એક દિવસે 3 LCD ટીવી વેચાયા, બીજા દિવસે 5 LCD ટીવી વેચાયા, ચોથા દિવસે 2 LCD ટીવી વેચાયા. હવે એક LCD ટીવીની કિંમત 10,000 છે. તો અહીંયા Y ની કિંમત કેવી રીતે મળશે? તો કે સર Y = એક LCD ટીવીની કિંમત 10,000 હોય તો 10,000 Y. મતલબ કે અહીંયા કેટલા રૂપિયાનું વેચાણ થશે? તો કે સાહેબ 30,000નું. અહીંયા કેટલા રૂપિયાનું વેચાણ થશે? તો કે સર 50,000નું. અહીંયા કેટલા રૂપિયાનું વેચાણ થશે? તો કે 20,000નું. ચલ X અને ચલ Y ની કિંમતમાં અચલ પ્રમાણમાં ફેરફાર થાય છે, અને જેમ X ની કિંમત વધે છે તેમ Y ની કિંમત પણ વધે છે. જો અચલ પ્રમાણમાં ફેરફાર થતા હોય તો સહસંબંધના R ની કિંમત કાં તો +1 હોય કાં તો -1 હોય, અને બંનેમાં જો એક સાથે વધારો થતો હોય તો સંપૂર્ણ ધન સહસંબંધાંક, અને એકમાં વધારો અને બીજામાં ઘટાડો થતો હોય તો સંપૂર્ણ ઋણ સહસંબંધાંક. તો અહીંયા જવાબ બનશે આપણો A, સંપૂર્ણ ધન સહસંબંધ. ચલો ક્વેશ્ચન નંબર 19. જો R - XY = 0.5 હોય તો RX - Y ની કિંમત કેટલી થાય? આ તો આપણે વાત થઈ ગઈ. X નું ચિહ્ન માઈનસ હતું, પ્લસ થઈ ગયું. Y નું ચિહ્ન પ્લસ હતું, માઈનસ થઈ ગયું. મતલબ બંનેના ચિહ્નો બદલાય છે, તો R નું ચિહ્ન બદલાય છે નહીં. મતલબ 0.5 ના 0.5 જ રહેશે. ચલો હવે વાત કરીએ ચેપ્ટર નંબર 3, સુરેખ નિયત સંબંધ. ચલો ક્વેશ્ચન નંબર 1. નીચેના પૈકી કયો વિકલ્પ બે ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ દર્શાવે છે? તો નિયત સંબંધની વ્યાખ્યાનો મતલબ જ વિધેયાત્મક સંબંધ છે, યાની કે B. ચલો ક્વેશ્ચન નંબર 2. નિયત સંબંધની શ્રેષ્ઠ અન્વયોજિત રેખા કઈ રીતથી મેળવાય છે? તો ન્યૂનતમ વર્ગોની રીત. બે તો રીત છે, એક ન્યૂનતમ વર્ગોની રીત અને બીજી વિકર્ણ આકૃતિની રીત. પણ આ વિકર્ણ આકૃતિની રીતના આપણને દાખલા પણ આપ્યા નથી. ચલો ક્વેશ્ચન નંબર 3. પ્રચલિત સંકેતમાં BYX એટલે શું? તો BYX નો મતલબ શું થાય? આ ફૂલ ફોર્મ લખેલું છે BYX, એને શોર્ટમાં આપણે શું કહેતા હતા? B. અને B ની કિંમતનું અર્થઘટન આપણે શું શીખડાયું હતું? આ B ની કિંમત માની લો કે 4 હોય તો એનો મતલબ શું થયો? X ની કિંમતમાં 1 એકમનો ફેરફાર કરવાથી Y ની કિંમતમાં 4 એકમોનો ફેરફાર થાય છે. મતલબ X ની કિંમતમાં 1 એકમનો ફેરફાર કરવાથી Y ની કિંમતમાં થતો અંદાજિત ફેરફાર. ચલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4. નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તો સાચો વિકલ્પ જોવા માટે 4 એ 4 જોવા પડશે. BYX મતલબ B = R × SX/SY. SX નીચે આવે અને SY ઉપર આવે, એટલે સાચું કરવા માટે આની અદલા બદલી કરવી પડે. મતલબ આ વિકલ્પ ખોટો છે. BYX = R × SY²/SS². આવું સૂત્ર છે જ નહીં. તેમ છતાં ચોથા નંબરનું સૂત્ર બનાવવું હોય આને તો આનું વર્ગમૂળ કરવું પડે. એટલે વર્ગમૂળ વગર આ સૂત્ર પણ કેવું છે? તો કે સર ખોટું કહેવાય. કોવેરિયન્સ XY/SX². અહીંયા અપોન SX² આવે એટલે આ પણ ખોટું. તો આ સાચું જ હોવું જોઈએ. R × SY/SX. જો આનું વર્ગમૂળ કરી નાખો તો આ SY થઈ જશે અને આનું વર્ગમૂળ SX થઈ જશે. એટલે આ વિકલ્પ કેવો છે? તો કે સર સાચો જ છે. ચલો ક્વેશ્ચન નંબર 5. નિયત સંબંધ રેખા કયા બિંદુમાંથી હંમેશા પસાર થાય છે? તો વાત થઈ ગઈ. નિયત સંબંધ રેખા હંમેશા X બાર Y બાર માંથી પસાર થાય છે. ચલો ક્વેશ્ચન નંબર 6.
y ની x પરની નિયત રેખાના કિસ્સામાં અનુમાનની ત્રુટિ મતલબ દોષ, ભૂલ, જેને ઇંગ્લિશમાં આપણે એરર કહેતા હતા, શું થાય? તો એનું સૂત્ર શું હતું? y માઇનસ y કેપ. એ જવાબ. ચલો ક્વેશ્ચન નંબર 7. જો વસ્તુનું વેચાણ એ તેના જાહેરાત ખર્ચ પર આધાર રાખે તો કઈ નિયત રેખાનો ઉપયોગ થાય? તો અહીંયા સાપેક્ષ ચલ અને સ્વતંત્ર ચલ અથવા તો નિરપેક્ષ ચલ શોધી પાડો. વસ્તુનું વેચાણ, અહીંયા બે ચલ આપણને આપ્યા છે, વસ્તુનું વેચાણ અને જાહેરાત ખર્ચ. હવે વસ્તુનું વેચાણ થાય એટલે જાહેરાત ખર્ચ કરવો પડે કે જાહેરાત ખર્ચ કરીએ એટલે વસ્તુનું વેચાણ થાય? તો જાહેરાત ખર્ચ એ સ્વતંત્ર ચલ છે, વસ્તુનું વેચાણ એ સાપેક્ષ ચલ છે, આધારિત ચલ છે, ડિપેન્ડન્ટ છે. મતલબ કે જાહેરાત ખર્ચ x અને વેચાણ y કહેવાય. તો કોની નિયત રેખા શોધવાની હોય? y ની x પરની, મતલબ વસ્તુના વેચાણની જાહેરાત ખર્ચ પરની, વસ્તુના વેચાણની જાહેરાત ખર્ચ પરની નિયત રેખા, મતલબ સી આપણો જવાબ બનશે. ચલો ક્વેશ્ચન નંબર 8. નીચેના પૈકી y ની x પરની નિયત રેખા કઈ છે? સાવ સહેલું, y કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx. આપણે બધા દાખલામાં સૂત્ર મૂકતા હતા. ચલો ક્વેશ્ચન નંબર 9. ચલો સહસંબંધાંક r ની કઈ કિંમત માટે નિયત સંબંધાંકની કિંમત 0 થાય? જો r ની કિંમત 0 હોય તો નિયત સંબંધાંક b ની કિંમત 0 થાય. મતલબ આપણો સાચો જવાબ આવશે ડી. એવી રીતે યાદ રાખો, એકદમ સહેલું છે. પણ એકની કિંમત 0 હોય તો બીજાની કિંમત કેમ 0 થાય છે એ સમજવું થોડુંક અઘરું છે, છતાં અહીંયા સમજાવી દઉં. મેં તમને જ્યારે નિયત સંબંધાંકના ચેપ્ટરમાં સૂત્ર શીખવાડ્યા ત્યારે વાત કરી હતી કે r ની કિંમતનો અંશ અને b ની કિંમતનો અંશ હંમેશા કેવો હોય? તો કે સરખો હોય. બદલાય તો બંનેનો શું બદલાય છે? તો કે છેદ બદલાય છે. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ રકમને તમે 0 થી ડિવાઈડ કરશો તો એનો જવાબ 0 ન થાય. કેલ્સીથી તમે ભાગશો તો પણ તમને ડિસ્પ્લેમાં અહીંયા 0 લખેલો હોય છે, એનો મતલબ 0 નથી થતો. અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર લખેલું હોય છે કોર્નરમાં e, મતલબ ઇન્ફિનિટીવનો e છે. એટલે કોઈ પણ કિંમતને 0 થી ડિવાઈડ કરી શકાય નહીં. તો હવે તમે વિચારો, જો r ની કિંમત 0 આવી હોય તો કેના કારણે આવી હોય? અંશને કારણે 0 આવી હોય. જો છેદ 0 હોય તો r ની કિંમત 0 થાય જ નહીં, તો ઇન્ફિનિટી થાય. તો જો r ની કિંમતનો અંશ 0 હોય તો જ r 0 થયો હોય. તો b ની કિંમતનો અંશ પણ કોણ હોય? 0 હોય. તો b ની કિંમત પણ કેવી થાય? 0 થાય. મતલબ બંનેની કિંમત 0 થાય. ચલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 10. બે ચલ વચ્ચેના નિયત સંબંધના અભ્યાસમાં નિશ્ચાયકતાનો આંક અથવા નિર્ણાયકતાનો આંક એટલે શું? તો આપણે વાત કરી જ હતી. નિર્ણાયકતાનો આંક મતલબ r નો સ્ક્વેર, યાની કે b આપણો જવાબ બનશે. ચલો ક્વેશ્ચન નંબર 11. જો y ની x પરની નિયત સંબંધરેખા y બરાબર 10 પ્લસ 3x હોય તો x બરાબર 20 માટે y ની કિંમતનું અનુમાન કેટલું થાય? આ તો સાવ સહેલું. અહીંયા આપણને નિયત સંબંધરેખા આપેલી છે, એની અંદર x બરાબર કેટલા મૂકી દો? 20 મૂકી દો. તો y કેપ કેટલા થશે? તો કે 10 પ્લસ 3x ની જગ્યાએ 20, મતલબ કે 10 પ્લસ આ થશે 60, યાની કે 70. સહેલું તો છે, એટલે આપણો જવાબ સાચો આવશે સી, યાની કે 70. ચલો ક્વેશ્ચન નંબર 12. જો y ની x પરની નિયત સંબંધરેખા 2x 3y 50 બરાબર 0 હોય તો byx ની કિંમત કેટલી થાય? byx નો મતલબ b ની કિંમત કેટલી થાય? તો આજે આપણને y ની x પરની નિયત સંબંધરેખા આપી છે, એમાં y ને સૂત્રનો કરતા બનાવી દો અને પછી આપણા સૂત્ર જોડે સરખામણી કરો, તરત મળી જશે. તો શું નિયત સંબંધરેખા છે? તો કે સર 2x પ્લસ 3y માઇનસ 50 ઇઝ ઇક્વલ ટુ 0. આમાં y ને સૂત્ર કરતા બનાવો છે તો 2x અને 50 ને સામે લઈ જાઓ તો 3y ઇઝ ઇક્વલ ટુ 50 સામે જશે એટલે પ્લસ થશે, 2x સામે જશે એટલે પ્લસ છે એ માઇનસ થશે. હજુ મારે ખાલી y રાખવો છે તો 3 ને પણ સામે લઈ જવો પડે
એક સ્ટેપ વધારે ચાલુ, 50 માઇનસ 2x ભાગ્યા 3, અને આનો મતલબ થશે 50 ભાગ્યા 3 માઇનસ 2x ભાગ્યા 3, તો કે y કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx. સાથે શું કરતા? તો કે સર સાથે સરખાવતા. તો આનાની જોડે સરખાવો તો અહીં x સાથેનો સહગુણક b, તો અહીં x સાથેનો સહગુણક કોણ બનશે? તો સાઇન પણ ધ્યાનમાં લેવાની, અને x સાથેનો સહગુણક ખાલી 2 નથી, કેટલા ગણાય છે? તો કે સર 2/3, એટલે b નો જવાબ આવશે -2/3, એટલે -2/3, મતલબ c આપણો જવાબ બનશે. ચલો ક્વેશ્ચન નંબર 13. y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ બરાબર 30 માઇનસ 1.5x છે. જો x બાર 10 હોય તો y બાર ની કિંમત કેટલી થાય? આ તો આપણે દાખલામાં મૂકીને સમજાયેલું હતું, અત્યારે ડીપમાં જતા નથી. નિયત સંબંધ રેખાની અંદર તમે x ની જગ્યાએ x બાર મૂકો તો y કેપ નો જે જવાબ આવે એ કોણ આવે? y બાર આવે. મતલબ આ સૂત્રમાં x ની જગ્યાએ 10 મૂકી દો તો અહીંયા 10 મૂકશો તો કેટલા થશે? તો કે સર 15, અને 30 માંથી 15 જાય તો કેટલા આવશે? 15. એ જવાબ કિંમત મૂકતા તો આવડશે ને? ચલો ક્વેશ્ચન નંબર 14. જો u બરાબર x માઇનસ 15 ભાગ્યા 10 અને v બરાબર y માઇનસ 50 ભાગ્યા 2 હોય અને byx બરાબર 7.5 હોય તો bvu ની કિંમત કેટલી થાય? તો byx ઉપરથી bvu માં આવવાનું છે. તો મેં તમને vu નું સૂત્ર બનાવતા શીખવાડી દીધું હતું. અત્યારે હું સૂત્ર કઈ રીતે બન્યું એમાં ડીપમાં નહીં જાઉં, પણ bvu નું સૂત્ર શું બનાવ્યું હતું? તો કે byx ઇન્ટુ સૂત્રમાં આપણે લખતા હતા એનું રિવર્સ, મતલબ કે ઉપર લખતા હતા આપણે cx upon cy. તો byx આપણને કેટલા આપ્યા છે જુઓ તો અહીંયા. તો અહીંયા byx આપણને આપ્યા છે 7.5, એટલે આની કિંમત આવશે 7.5, અને cx ને cy, તો cx ની કિંમત કેટલી છે? તો કે 10. cy ની કિંમત કેટલી છે? 2. તો 10 ગુણ્યા 10 ભાગ્યા 2. તો આને 10 વડે ગુણશો તો 75, અને 75 ભાગ્યા 2 મતલબ 37.5. તો આનો જવાબ બનશે 37.5 છે. જવાબ જુઓ તો 37.5, સી આપણો જવાબ બનશે. ચલો ક્વેશ્ચન નંબર 15. જો r બરાબર 0.8 હોય તો સાપેક્ષ ચલના કુલ ચલનનો કેટલો ભાગ નિયત સંબંધ મોડેલ દ્વારા સમજાવી શકાય છે? તો નિશ્ચાયકતાનો આંક મતલબ r², અને r² નો મતલબ શું થાય? કે જેટલો r² નો જવાબ આવે એટલા ટકા ભાગ નિયત સંબંધ મોડેલ દ્વારા સમજાવી શકાય છે તેમ કહેવાય. તો r ની કિંમત 0.8, તો r² કેટલા થશે? 0.8 ગુણ્યા 0.8 મતલબ 0.64, અને ટકામાં બોલીએ તો 64%, એટલે 64% ભાગ નિયત સંબંધ મોડેલ દ્વારા સમજાવી શકાય છે તેમ કહેવાય. ચલો ક્વેશ્ચન નંબર 16. નિયત સંબંધ પદનો ઉપયોગ સૌ પ્રથમ કયા આંકડાશાસ્ત્રીએ કર્યો હતો? તો આપણને ખબર જ છે, સર ફ્રાન્સિસ ગોલ્ટન. ફિશર તો સૂચકાંકમાં આવતું હતું. કાર્લ પિયર્સન અને સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત સહસંબંધાંકના ટોપિકમાં આવતું હતું. જવાબ આવશે આપણો બી. લો ચેપ્ટર 3 કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણું ચેપ્ટર નંબર 4 સામયિક શ્રેણી, મતલબ કે ટાઈમ સિરીઝ. ચલો ક્વેશ્ચન નંબર 1. મોસમી ઘટકને કારણે સામયિક ચલમાં કયા પ્રકારના ફેરફારો થાય છે? તો નિયમિત. દર વર્ષે મોસમ કેવી આવે? નિયમિત આવે. હવે ઉનાળાની સિઝન આવશે એટલે એસી ની માંગ વધશે. દર ઉનાળામાં માંગ કેવી વધે છે? તો કે નિયમિત વધે છે, એટલે આપણો જવાબ બનશે સી. સેકન્ડ, હડતાલને કારણે કોઈ એક કંપનીના ઉત્પાદનમાં થયેલો ઘટાડો કઈ વધઘટ દર્શાવે છે? તો હડતાલનું કોઈ નક્કી ન હોય, ગમે ત્યારે કારીગરો હડતાલ પર જતા રહે. તો મેં તમને કહ્યું હતું યાદચ્છિકનો મતલબ જ અનિયમિત. યાદચ્છિકનો મતલબ કેવો હોય? અનિયમિત. હડતાલ કેવી રીતે પડે? અનિયમિત રીતે. કઈ ચોક્કસ ન કહી શકાય. ઘણી વખત વર્ષમાં 3 વખત પણ કારીગરો હડતાલ પર જાય, અને ઘણી વખત 10 વર્ષ સુધી હડતાલ પર ન જાય. મતલબ આપણો જવાબ બનશે એ. ચલો ક્વેશ્ચન નંબર 3. સુરેખ વલણ શોધવા માટે સુરેખ સમીકરણનું અન્વયન કરવાની રીતનું નામ જણાવો.
આલેખની રીત, ન્યૂનતમ વર્ગોની રીત, ચલિત સરેરાશની રીત, આંશિક સરેરાશની રીત, આવું તો ક્યાંય આવે નહીં. આલેખની રીત નહીં આવે, ન્યૂનતમ વર્ગોની રીત આવશે. કેમ? ચલિત સરેરાશની રીત કેમ નહીં આવે? કારણ કે ચલિત સરેરાશની રીતની અંદર આપણને સમીકરણ નથી બનતું, આપણને બધી સરેરાશ મળે છે, વલણ કિંમતો મળે છે, પણ સમીકરણ મળતું નથી. જ્યારે અહીંયા પ્રશ્નમાં આપણને સુરેખ સમીકરણનું અન્વયોજન કહ્યું છે, તો સુરેખ સમીકરણનું અન્વયોજન આપણે ટેબલ બનાવીને પછી સૂત્ર મૂકીને લાવતા હતા, મતલબ ન્યૂનતમ વર્ગોની રીત. ચલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4, સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ કેવી રીતે દર્શાવાય છે? તો આપણે કહેલું જ છે, સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ બી સેક્શનમાં પણ પ્રશ્ન પૂછી શકે. પાક્કું યાદ રાખજો, મોસ્ટ આઈએમપી છે. તો બધાનો સરવાળો, આ ટ્રેન્ડ, સિઝનલ, સાયક્લિકલ અને રેન્ડમ, મતલબ આપણો જવાબ કયો આવશે? બી. ચલો ક્વેશ્ચન નંબર 5, સામયિક શ્રેણીનો નિરપેક્ષ ચલ જણાવો. તો નિયત સંબંધના ચેપ્ટરની ભાષામાં વાત કરીએ તો સાપેક્ષ ચલ y અને નિરપેક્ષ ચલ x, અને સામયિક શ્રેણીની ભાષામાં વાત કરીએ તો સાપેક્ષ ચલ yt અને નિરપેક્ષ ચલ મતલબ t, એટલે આપણો જવાબ બનશે સી. ક્વેશ્ચન નંબર 6, સામયિક શ્રેણીના કયા ઘટકનું અનુમાન મેળવવું અશક્ય હોય છે? અશક્ય કોનું હોય? તો યાદર્શિક ઘટક. યાદર્શિક ઘટકનો મતલબ શું થાય? તો કે સર અનિયમિત, અને કોઈ પણ વસ્તુ અનિયમિત હોય તો એનું અનુમાન મેળવવું અશક્ય બને, એટલે જવાબ બનશે આપણો એ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7, નીચેના પૈકી કયા ફેરફારો ચક્રીય ઘટકને લીધે છે તેમ કહેવાય? શિયાળામાં વધતી સ્વેટરની માંગ, એ તો મોસમી ઘટક છે. શેર બજારમાં ચાલતી મંદીના કારણે ઘટેલા શેરના ભાવ, એ ચક્રીય ઘટક છે. અતિવૃષ્ટિ અનિયમિત છે, સતત ઘટતો મૃત્યુદર એ નિયમિત છે, અને જવાબ બનશે આપણો બી. ચલો ક્વેશ્ચન નંબર 8, જાન્યુઆરી 2016 થી ડિસેમ્બર 2016 સુધીની સામયિક શ્રેણીમાંથી મેળવેલ વલણનું સમીકરણ y બરાબર 30.1 પ્લસ 1.5t હોય તો એપ્રિલ 2016 માટે, હવે જો જાન્યુઆરી 2016 થી ડિસેમ્બર 2016 ની માહિતી, મતલબ જાન્યુઆરીને ટી ની કિંમત 1 આપી છે, ફેબ્રુઆરીને 2, માર્ચને 3, એપ્રિલને 4, મતલબ એપ્રિલની કિંમત 2016 ની ટી ની કિંમત કેટલી છે? 4. તો એકદમ સહેલું, આમાં ટી ની જગ્યાએ કેટલા મૂકી દઈશો? તો કે સર 4, એટલે 30.1 પ્લસ 1.5 અને ટી ની કિંમત 4 પુટ કરો, એટલે કે 30.1 પ્લસ 15 ચોક 60 એટલે 6, અને આ જવાબ બનશે 36.1, એટલે 36.1 આપણો જવાબ બનશે, મતલબ કે સી. ચલો ક્વેશ્ચન નંબર 9, નીચેનામાંથી કયા ફેરફારો મોસમી ઘટકની અસર છે? તો મોસમી ઘટક દર વર્ષે આવે, મતલબ ગ્રામ્ય વિસ્તારમાંથી શહેર તરફ વધતું સ્થળાંતર, એ તો લાંબા ગાળે હોય. શહેરના રસ્તા પર વધતી વાહનોની સંખ્યા, એ પણ ન કહી શકાય. શાળાના વેકેશન દરમિયાન વધતી પર્યટકોની સંખ્યા, એ દર વર્ષે વધે, મતલબ મોસમી ઘટકની અસર દર્શાવે છે, એટલે જવાબ બનશે આપણો સી. ચલો ક્વેશ્ચન નંબર 10, વલણ શોધવાની કઈ રીતથી ટૂંકા ગાળામાં પુનરાવર્તન પામતી વધઘટોની અસર સૌથી સારી દૂર થાય છે? આલેખની રીત, એવી તો ક્યાંય રીત આવતી જ નથી, કાલપ્રિયશન પણ આવતી નથી. આપણે બે રીત આવે, ન્યૂનતમ વર્ગોની રીત અને ચલિત સરેરાશની રીત. ચલિત સરેરાશની રીતમાં જો 3 વર્ષની ચલિત સરેરાશ ગણીએ તો ટૂંકા ગાળામાં પુનરાવર્તન પામતી વધઘટોની અસર સારી રીતે દૂર થઈ શકે છે, મતલબ જવાબ બનશે આપણો ડી, કે ચલિત સરેરાશની રીત. ચલો ક્વેશ્ચન નંબર 11, અતિવૃષ્ટિને કારણે કૃષિ ઉત્પાદનમાં થયેલો ઘટાડો કઈ વધઘટ દર્શાવે છે? તો અતિવૃષ્ટિ કઈ નિયમિત ન હોય, ક્યારે આવશે કહી ન શકાય, કેટલા વર્ષે આવશે એ પણ કહી ન શકાય, તો અનિયમિત. અને મેં તમને કહ્યું હતું યાદર્શિકનો મતલબ શું થાય? તો કે સર અનિયમિત, ઇરેગ્યુલરિટી, મતલબ એ આપણો જવાબ બનશે. ચલો પાર્ટ 2 અને ચેપ્ટર 1 સંભાવના યાની કે પ્રોબેબિલિટી. ચલો ક્વેશ્ચન નંબર 1, નિર્દેશાવકાશ યુના વિશિષ્ટ ઉપગણ થાય, મતલબ ખાલી ગણ ને કઈ ઘટના કહે છે? તો ખાલી ગણ મતલબ અશક્ય ઘટના, જેના કોઈ ઘટકો જ નથી. ચલો સેકન્ડ, ઘટનાઓ એ અને એ ડેશ માટે પી એ છેદ એ ડેશ નું મૂલ્ય કેટલું થાય? તો જો આ છેદનો મતલબ ઘટના એ પણ બને
અને ઘટના એ ડેશ પણ બને. નિર્દેશ અવકાશની આકૃતિમાં આપણે પહેલી જ આકૃતિ દોરાવતા હતા ઘટના એ, તો આ એ હોય તો આ એ ડેશ થાય. હવે એ પણ બને ને એ ડેશ પણ બને એવું ક્યારેય શક્ય બને નહીં, મતલબ બી. જો અહીંયા યોગ લખ્યું હોત તો જવાબ 1 આવત, પણ છેદ છે મતલબ બંને બનવાની સંભાવના, તો બંને બનવાની સંભાવના 0, મતલબ બી જવાબ. ચલો ક્વેશ્ચન નંબર 3. નિર્દેશ અવકાશમાંની કોઈ પણ ઘટના એ માટે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તો પી એટલે પી ની સંભાવના <0, મતલબ ક્યારે કરતા ક્યારે કોઈ ઘટનાની સંભાવના માઇનસ હોય નહીં કે 1 થી મોટી ન હોય, મતલબ સંભાવનાની કિંમત કેટલી હોય? 0 કે 0 થી મોટી અને 1 કે 1 થી નાની. તો માઇનસ ન હોય, 1 થી મોટી ન હોય, અહીંયા લેસ ધેન છે, અહીંયા ગ્રેટર ધેન છે એટલે એ પણ ખોટું. પ્રામાણ્ય વિતરણનું ચેપ્ટર યાદ કરો, આનો મતલબ થી જેવો થાય, મતલબ 0 કે 0 થી મોટી અને 1 કે 1 થી નાની, મતલબ કે સી આપણો જવાબ બનશે. ચલો ક્વેશ્ચન નંબર 4. નિર્દેશ અવકાશ યુ માંની કોઈ પણ બે ઘટનાઓ એ અને બી માટે એ ઉપગણ બી એટલે એ ઘટના છે એ બી ઘટનાની ઉપગણ છે, તો નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? મતલબ 4 માંથી 1 સાચું નથી, બાકીના 3 વિધાન સાચા છે. તો કઈ વાંધો નહીં, આ માની લો કે ઘટના બી છે અને આ ઘટના એ છે, આ એ છે અને આ બી છે. પી એ છેદ બી એટલે એ માં પણ આવતો અને બી માં પણ આવતો એવો ભાગ કોણ થાય? તો કે એ થાય. અહીંયા શું લખ્યું છે? બી, મતલબ આ પહેલું જ વિધાન ખોટું છે. તેમ છતાં બાકીના વિધાન ચેક કરી લઈએ. એ છેદ બી બરાબર પી એ છેદ બી એટલે એ અને બી માં બંનેમાં આવતો એવો ભાગ તો કોણ થાય? એ થાય. તો એ વિધાન સાચું છે. પછી એ યોગ બી હંમેશા મોટા હોય કે સરખા હોય એ થી, તો બરાબર છે. એ અને બી નો યોગ કરો તો આ બધું આવી જાય, અને હંમેશા એ થી કેવા હોવાના? મોટા હોવાના, એ પણ સાચું છે. બી માઇનસ એ એટલે બી માંથી એનો ભાગ બાદ કરો તો પી બી માઇનસ પી એ, હાશ તો આ બી માંથી એ બાદ કરી નાખો તો બી માઇનસ એ થાય, એટલે એ પણ સાચું છે. એટલે કયું વિધાન સાચું નથી 4 માંથી? તો કે સર એ. ચલો ક્વેશ્ચન નંબર 5. સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યા બીજા કયા નામે ઓળખાય છે? તો સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યા બીજા, ચલો ક્વેશ્ચન નંબર 5. સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યા બીજા કયા નામે ઓળખાય છે? તો ગાણિતિક વ્યાખ્યાનું બીજું નામ સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યા, મતલબ કે એ ખબર છે ને, બે વ્યાખ્યા આવતી હતી, એક ગાણિતિક વ્યાખ્યા અને આંકડાશાસ્ત્રીય વ્યાખ્યા. ચલો ક્વેશ્ચન નંબર 6. એક સમતોલ સિક્કો ઉછાળવાના યાદચ્છિક પ્રયોગમાં મળતી પ્રાથમિક ઘટનાઓ એચ અને ટી માટે સંભાવનાઓનું નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? એટલે બાકીના 3 સાચા હશે. તો પી ટી મતલબ ટી પડવાની સંભાવના 0.5 અથવા 1/2 સાચું છે. પી એચ પડવાની સંભાવના ટી પડવાની સંભાવના બંનેની સંભાવના સરળ 1 થાય, એ પણ વાત સાચી છે. એચ અને ટી બંને પડેની સંભાવના 0 થાય, મતલબ આ વિધાન ખોટું છે. એચ પડવાની સંભાવના 0.5 અથવા 1/2 થાય, એ વિધાન સાચું છે. મતલબ આપણો જવાબ કયો બનશે? સી. ચલો ક્વેશ્ચન નંબર 7. નીચે જણાવેલ યાદચ્છિક પ્રયોગ પૈકી કયા યાદચ્છિક પ્રયોગનો નિર્દેશ અવકાશ અનંત છે? બે પાસા ઉછાળવા એ થોડોક અનંત કહેવાય. ઓફિસમાંથી 2 કર્મચારીઓ પસંદ કરવા તો એક્ઝેક્ટ કોઈ પણ 2 કર્મચારી પસંદ થાય. પછી ઇલેક્ટ્રિક બલ્બનું આયુષ્ય કલાકમાં માપવું એ કહી શકાય નહીં ચોક્કસ, એટલે એ આવશે અનંત નિર્દેશ અવકાશ. ચલો ક્વેશ્ચન નંબર 8. ઘટના એ યોગ એ ડેશ બરાબર યુ હોય, મતલબ કે જો નિર્દેશ અવકાશની વાત કરીએ તો આ ઘટના એ હોય તો આ એ ડેશ હોય અને બંનેનો યોગ કરે તો નિર્દેશ અવકાશ થાય છે. તો એ અને એ ડેશ કેવી ઘટનાઓ કહેવાય? અહીંયા ઈ અને એ ડેશ બંને ઘટનાઓ કેવી કહેવાય? તો એકબીજાની પૂરક કહેવાય, મતલબ કે બી જવાબ બનશે. ચલો ક્વેશ્ચન નંબર 9. જો પી એ ભાગ્યા બી બરાબર પી એ અને પી બી ભાગ્યા એ બરાબર પી બી હોય તો ઘટનાઓ એ અને બી કેવી ઘટનાઓ કહેવાય? તો આવું ક્યારે લખી શકાય? જો ઘટનાઓ નિરપેક્ષ હોય તો જ. તેમ છતાં હું તમને સમજાવી દઉં. ફોર એક્ઝામ્પલ, આપણે પી એ ભાગ્યા બી શોધવા માટે શું સૂત્ર બનાવતા હતા? તો કે સર આ બંનેનો છેદ અંશમાં એટલે એ છેદ બી અને ભાગાકારમાં પી બી. એવી જ રીતે આપણે જો પી
બી ભાગ્યા એ શોધવા હોય તો કેવી રીતે સૂત્ર બનાવતા હતા? તો આ બંનેનો છેદ, તો એ છેદ બી અને ભાગાકારમાં પી એ. હવે જો ઘટનાઓ એ અને બી પરસ્પર નિવારક હોય, હવે જો ઘટનાઓ એ અને બી નિરપેક્ષ હોય તો એ છેદ બી નો મતલબ ગુણાકાર થાય. જો ઘટનાઓ એ અને બી બંને નિરપેક્ષ હોય તો આવું આપણે લખી શકીએ, બંનેનો ગુણાકાર ઇન્ટુ પીબી ભાગ્યા પીબી. મતલબ આ પીબી ઉડી ગયા એટલે જવાબ શું આવે આપણો? પીએ. તો થઈ ગયો એની કિંમત પીએ. અહીંયા પણ જો ઘટના એ અને બી નિરપેક્ષ હોય તો છેદનો મતલબ ઇન્ટુ થાય, મતલબ ગુણાકાર થાય. તો આ પીએ, તો આ પીએ કટ થઈ ગયા, મતલબ વધ્યા કોણ? તો કે સર પીબી. હું ક્યારે કહી શકાય? જો ઘટના એ અને બી બંને નિરપેક્ષ હોય તો. એક ઘટના બીજા ઘટના પર આધારિત ન હોય તો. એટલે જવાબ બનશે આપણો નિરપેક્ષ ઘટનાઓ. એક ઘટના બીજી ઘટના પર આધારિત ન હોય, એક ઘટના બીજી ઘટના પર ડિપેન્ડન્ટ ન હોય, ઇન્ડિપેન્ડન્ટ હોય તો પી એ છેદ બી બરાબર પી એ ઇન્ટુ પીબી લખી શકાય, તો જ આ સાચું બને. ચલો ક્વેશ્ચન નંબર 10. નિર્દેશ અવકાશની બે ઘટનાઓ એ અને બી પરસ્પર નિવારક ઘટનાઓ છે. પી બી માઇનસ એ નીચેના પૈકી કોની બરાબર થશે? એ તો એકદમ સહેલું છે. નિવારક ઘટનાઓની આકૃતિ આપણે આવી રીતે દોરતા હતા કે નહીં? મતલબ એક ઘટના બીજી ઘટનાને છેદતી નથી, મતલબ એક ઘટના બીજી ઘટનાને ક્રોસ નથી કરતી, તો તે બે ઘટનાઓ પરસ્પર નિવારક છે તેમ કહેવાય. તો બી માઇનસ એ, તો બી માંથી એ માઇનસ કરો તો બી નો કોઈ જ ભાગ એમાં હોતો જ નથી. તો બી માંથી એ માઇનસ કરો તો કોણ વધશે? બી ના બી જ વધશે. મતલબ કોની બરાબર થશે? તો કે પી બી. અહીંયા એ માઇનસ બી આપ્યું હોત તો જવાબ શું થાત? તો પી એ થાત. તો એ જવાબ આવત. ચલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 11. 6 બાજુવાળા 3 સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે તો બનતા નિર્દેશ અવકાશમાં નિર્દેશ બિંદુઓની કુલ સંખ્યા કેટલી થાય? એકદમ સિમ્પલ. અહીંયા વાત કોની કરી છે? પાસાની. પાસાને કેટલી બાજુ હોય? 6 બાજુ. અને એક સાથે કેટલા પાસા ઉછાળે છે? 3. તો એની 3 ઘાત એ આપણે નિર્દેશ બિંદુઓની સંખ્યા થશે. તો 6 ગુણ્યા 6 ગુણ્યા 6. અહીંયા 6 ની 3 ઘાત આપેલું જ છે, આપણે ગણવાનું નથી. ચલો સરસ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 12. પ્રાકૃતિક સંખ્યાઓ 1 અને 20 વચ્ચેની સંખ્યાઓમાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો આ ખાસ ધ્યાન રાખજો. ખબર છે ને 90 અપની રેન્જ વાળા વિદ્યાર્થીઓને પણ અહીંયા ભૂલ થાય છે. 1 અને 20 ની વચ્ચેની સંખ્યાઓ, તો 1 અને 20 ની વચ્ચેની સંખ્યાઓ મતલબ 2 3 4 થી લઈને ક્યાં સુધી આવશે? 19 સુધી. 1 અને 20 ની વચ્ચેની સંખ્યાઓ મતલબ 2 થી લઈને 19 સુધીની. મતલબ n ની કિંમત કેટલી થશે? તો કે સર 18. સંખ્યાઓમાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે સંખ્યા 5 ની ગુણક હોય. 5 ની ગુણક હોય ને ઘટના એ નામ આપી દઈએ તો આમાં 5 ની ગુણક હોય એવી કઈ કઈ સંખ્યા આવશે? તો કે 5 10 અને 15. 20 ની આવે. તો આ ઘટના એ માટેના m ની કિંમત કેટલી થશે? 1 2 3. તો 3. તો આપણું p નું સૂત્ર શું થશે? તો કે સર m upon n મતલબ 3 ભાગ્યા 18. 1 ભાગ્યા 6. 1 ભાગ્યા 6 આપણો જવાબ બનશે. ચલો ત્યારબાદ વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 13. બે ઘટનાઓ એ અને બી નિરપેક્ષ હોય તો નીચેના પૈકી કયો વિકલ્પ સાચો બનશે? અહીંયા બે તો શબ્દ હતા. નિવારક હોય મતલબ એક ઘટના બીજી ઘટનાને છેદતી નથી, ક્રોસ કરતી નથી. અને નિરપેક્ષનો મતલબ એક ઘટના બીજી ઘટનાને અસર કરતી નથી, મતલબ સ્વતંત્ર છે, ઇન્ડિપેન્ડન્ટ છે. તો જ્યારે બે ઘટનાઓ નિરપેક્ષ હોય તો બંનેનો ગુણાકાર કરવાથી છેદ બને. તો પી એ છેદ બી બરાબર પી એ ઇન્ટુ પીબી. પેલું જ સાચું છે. સરવાળો ન કહી શકાય. આમાં એ છેદ બી બાદ કરવા પડે. આ પણ ખોટું છે, આ પણ ખોટું છે. પેલો જ જવાબ આવશે. ચલો ક્વેશ્ચન નંબર 14. લીપ વર્ષ ન હોય તેવા વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 ગુરુવાર આવે તેની સંભાવના કેટલી થાય? હવે અહીંયા આપણે તમને વાત કરેલી, ગમે ત્યારે માસનો પ્રશ્ન તમને પૂછ્યો હોય તો કેટલી વખત પૂછેલું હોવું જોઈએ? 5 વખતનો. ગમે ત્યારે વર્ષનો પ્રશ્ન હોય
તો તમને કેટલી વખતનું પૂછેલું હોવું જોઈએ? 53 વખતનું. તો જ આપણો પ્રશ્ન સત્માઉસ વાળો બને. જો માસનો પ્રશ્ન હોય અને 4 વખતનું પૂછ્યું હોય તો કોઈ પણ વાર આવવાની સંભાવના 100%, મતલબ સંભાવના 1 થાય. વર્ષના પ્રશ્નોમાં 52 વખતનો પ્રશ્ન હોય તો પણ સંભાવના મતલબ P1 થાય અથવા 100% થાય. જો કોઈ પણ માસનો પ્રશ્ન હોય અને માની લો કે 6 વખત પૂછ્યું હોય, એ પૂછવાની શક્યતા ઓછી, તો સંભાવનાની કિંમત કેટલી થશે? 0%, મતલબ 0. જો કોઈ પણ વર્ષનો પ્રશ્ન હોય અને 54 વખતનું પૂછ્યું હોય તો પણ સંભાવનાની કિંમત 0 થાય. માસનો પ્રશ્ન હોય તો 5 વખતનો હોવો જોઈએ અને વર્ષનો પ્રશ્ન હોય તો 53 વખતનો પ્રશ્ન હોવો જોઈએ, તો જ સત્માઉસ વાળો પ્રશ્ન આપણો બને. જો માસમાં 6 વખતનો પ્રશ્ન હોય કે વર્ષમાં 54 વખતનો પ્રશ્ન હોય, લગભગ એવો પ્રશ્ન હશે જ નહીં, તેમ છતાં તેની સંભાવના કેવી બનશે? 0. હવે અહીંયા જો માસની વાત કરી છે અને 5 વખતનો પ્રશ્ન છે, તો આપણો પ્રશ્ન બનશે. હવે લીપ વર્ષ ન હોય તેવા ફેબ્રુઆરી માસના દિવસો કેટલા? 28. 4 અઠવાડિયાના દિવસો બાદ કરો તો કેટલા થાય? 28. બાકી કેટલા વધે? 0. તો 0/7 આપણો જવાબ બને અને 0/7 મતલબ 0 જવાબ આવશે. ચલો ક્વેશ્ચન નંબર 15. નિર્દેશ અવકાશની બે નિરપેક્ષ ઘટનાઓ, જો બે ઘટનાઓ નિરપેક્ષ હોય તો બંનેનો ગુણાકાર કરવાથી છેદ ઘટના બને. PA બરાબર 0.4 અને PB બરાબર 0.3 આપ્યા છે. અને ધ્યાન રાખજો ભૂલ ખવડાવવા માટે, મતલબ PB ની કિંમત કેટલી બનશે? 0.7. તો PA છેદ B નિરપેક્ષ છે, મતલબ બંનેનો શું થશે? અહીંયા ગુણાકાર થશે. તો 0.4 ગુણ્યા 0.7 એટલે 7 ચોક 28 અને 2 પોઈન્ટ કપાય એટલે 0.28 એ આપણો જવાબ આવશે. ચલો ક્વેશ્ચન નંબર 16. નિર્દેશ અવકાશની બે ઘટનાઓ A અને B ઘટના A છેદ B યોગ A છેદ B ડેશ જણાવો. હવે જો નિર્દેશ અવકાશની બે ઘટનાઓ કીધી છે, પરસ્પર નિવારક છે કે નિરપેક્ષ છે એવું કંઈ જ આપણને કહ્યું નથી. તો ઘટના A અને B હોય, આ માની લો કે ઘટના A છે, આ ઘટના B છે, આ નિર્દેશ અવકાશની બે ઘટનાઓ છે. હવે આપણને પ્રશ્ન શું પૂછ્યો છે? A છેદ B. તો A છેદ B એટલે આ ભાગ બનશે, A છેદ B એટલે આ ભાગ બનશે, અને A છેદ B ડેશ મતલબ આ A માં આવતો હોવો જોઈએ અને B નો ડેશ હોવો જોઈએ, મતલબ B ન હોવા જોઈએ, એટલે આ ભાગ થશે. A છેદ B ડેશ એટલે A માં હોય પરંતુ B નો ડેશ હોય. બીજા અર્થમાં કહીએ તો તફાવત ઘટના A માઇનસ B. હવે તમે જાતે જો, પહેલા આપણું આ હાઇલાઇટ થયું, પછી આ હાઇલાઇટ થયું, મતલબ કોણ બની ગયું? A. તો આપણો જવાબ બનશે C, મતલબ A. ચલો ક્વેશ્ચન નંબર 17. સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા મુજબ યાદચ્છિક પ્રયોગના n પરિણામો પૈકી દરેક પરિણામની સંભાવના કેટલી થાય? કોઈ પણ પરિણામ બને તેની સંભાવના કેટલી થાય? તો કે 1/n. ચલો ક્વેશ્ચન નંબર 18. વર્ષના ઓગસ્ટ માસમાં 5 ગુરુવાર આવે તેની સંભાવના કેટલી થાય? હવે લગભગ અહીંયા ફેરવીને તો નહીં પૂછે, તેમ છતાંય માસનો પ્રશ્ન છે, તો જો 4 વખતનું પૂછ્યું હોત તો સંભાવના 100%, મતલબ 1, અને જો 6 વખતનો પ્રશ્ન હોત તો સંભાવના 0%, મતલબ 0. પણ પ્રશ્ન એ કેટલી વખતનો છે? 5 વખતનો. હવે ઓગસ્ટ માસના દિવસો કેટલા? તો કે સર 31. એમાં 4 અઠવાડિયાના દિવસો કાઢી નાખો તો 28. બાકી કેટલા વચ્ચે? 3. તો 3/7 આપણો જવાબ બનશે. આ D 3/7 આપણો જવાબ આવશે. લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 ગુરુવાર, માસની જ વાત છે અને 5 નો પ્રશ્ન છે, તો લીપ વર્ષના ફેબ્રુઆરી માસના દિવસો કેટલા? 29. એમાં 4 અઠવાડિયાના દિવસો કાઢી નાખો, બાકી વધે 1, એટલે 1/7 આપણો જવાબ આવશે. વર્ષના એપ્રિલ માસમાં 5 ગુરુવાર આવે, 5 નો જ પ્રશ્ન છે, તો એપ્રિલ મહિનાના દિવસો કેટલા? 30. એમાંથી 4 અઠવાડિયાના 28 દિવસ કાઢી નાખો તો બાકી વધે 2, 2/7 આપણો જવાબ, એટલે જવાબ બનશે C. ચલો ત્યારબાદ વાત કરીએ તો ચેપ્ટર નંબર 2 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ. ચલો ક્વેશ્ચન નંબર 1.
નીચેનામાંથી કયો ચલ એ અસતત ચલનું ઉદાહરણ બનશે? આ તો ઉદાહરણ પણ બી સેક્શનમાં પૂછી શકે, આપણે વાત થયેલી જ હતી. અસતતનો મતલબ ચોક્કસ કિંમત અને પૂર્ણાંક હોય, તો એના ઉદાહરણ કયા આવશે? તો કે વિદ્યાર્થીનું જન્મનું વર્ષ અસતત, પછી કોઈ એક સ્થળે બનતા અકસ્માતની સંખ્યા અસતત, વર્ષ દરમિયાન વરસાદ પડ્યો હોય તેવા દિવસોની સંખ્યા અસતત, કુટુંબોમાં બાળકોની સંખ્યા અસતત. આ ચોક્કસ કિંમત હોય, કુટુંબોમાં બાળકોની સંખ્યા, પછી વર્ષ દરમિયાન વરસાદ પડ્યો હોય તેવા દિવસોની સંખ્યા, કોઈ એક સ્થળે બનતા અકસ્માતની સંખ્યા અને વિદ્યાર્થીનું જન્મનું વર્ષ એ પણ ચોક્કસ હોય. એ બધા અસતતના ઉદાહરણ છે. અહીંયા અસતત ચલનું ઉદાહરણ બનશે તો અસતત ચલ કયો હશે? તો કે વિદ્યાર્થીનું જન્મનું વર્ષ. બીજામાંનો પ્રશ્ન આપણે વાત થઈ ગઈ. સતત ચલનું ઉદાહરણ કયું બનશે? દિવસ દરમિયાન મહત્તમ તાપમાન જેની કોઈ ચોક્કસ કિંમત પૂર્ણાંક ન હોય, વિદ્યાર્થીની ઊંચાઈ, વિદ્યાર્થીનું બ્લડ પ્રેશર અને વિદ્યાર્થીનું વજન. આ બધી કિંમતો કેવી છે? તો કે સતત ચલની કિંમતો છે. તો અહીંયા જવાબ કયો આવશે? સી. ચલો ક્વેશ્ચન નંબર 3. જો યાદચ્છિક ચલ x એ -1, 0 અને 1 કિંમતો ધારણ કરે તેની સંભાવના અનુક્રમે 1/5 k તથા 1/3 છે, જ્યાં k 0 થી મોટો અને 1 થી નાનો અને x એ આ કિંમતો સિવાય અન્ય કોઈ જ કિંમતો ધારણ કરતો નથી, તો ex ની કિંમત શું થાય? ex નો મતલબ એક્સપેક્ટેડ વેલ્યુ, મતલબ મધ્યક પણ કહેવાય. તો એકદમ સહેલું છે, આપણને ખબર જ છે કે કુલ સંભાવનાનો સરવાળો 1 થાય એટલે આ ત્રણેયના સરવાળા બરાબર 1 મૂકી દઈશો એટલે આપણને k છૂટો પડશે. અને k છૂટો નહીં પાડો તો પણ ચાલશે, કારણ કે k સામેની x ની કિંમત 0 છે, એ તો એમ પણ 0 થશે. તેમ છતાં હું તમને સમજાવી દઉં. આપણે કઈ રીતે ટેબલ બનાવતા હતા? તો કે સર પહેલા x લખતા હતા, પછી px લખતા હતા અને પછી x * px કરતા હતા, અને વિચરણ કે પ્રમાણ વિચરણ લાવવું હોય તો ચોથું કોલમ બનાવતા હતા. હવે આનો સરવાળો હંમેશા કેટલો થતો હતો? 1 થતો હતો. અને આના સરવાળાને શું કહેતા હતા આપણે? તો કે સાહેબ ex. અને ચોથા કોલમના સરવાળાને આપણે શું કહેતા હતા? તો કે સર ex² કહેતા હતા. ઓકે, હવે અહીંયા આપણને x ની કઈ કિંમત આપી છે? -1, 0 અને 1. એ -1, 0 અને 1 એની સામેની સંભાવના કેટલી છે? તો કે 1/5, પછી k અને આપણને આપી છે 1/3. તો આનો ગુણાકાર કેટલો થશે? તો કે સર -1/5, આનો ગુણાકાર 0, આનો ગુણાકાર થશે 1/3. મતલબ આ ત્રણ રકમનો સરવાળો એ આપણો ex બનશે. કેટલો થશે? તો કે -1/5, આ તો 0 છે, પ્લસ 1/3 ઇઝ ઇક્વલ ટુ જે થાય તે. તો અહીં ચોકડી ગુણાકાર કરી નાખો, આને આના જોડે ગુણાકાર એટલે -3 + 5/15 એટલે આ આવશે 2/15. એ આપણો જવાબ બનશે ex નો 2/15 છે. જવાબમાં જોવો તો કે હા સર, આ સી જવાબ આપણો આવશે. ચલો 4. એક યાદચ્છિક ચલ ફક્ત -2, 0 અને 2 જ કિંમતો ધારણ કરે છે, જેની સંભાવના અનુક્રમે 1/5, 3/5 અને k છે. તો k ની કિંમત શું થાય? તો સંભાવનાની અંદર k આપ્યો છે. જો તો k શોધો તો એકદમ સિમ્પલ. કુલ સંભાવનાનો સરવાળો મતલબ આ px નો સરવાળો હંમેશા 1 થાય. તો લખી નાખો 1/5 + 3/5 + k બરાબર 1. તો નીચેના શેષ સરખા છે, તો આ કેટલા થશે? તો કે 4/5 + k બરાબર 1. 4/5 ને સામે લઈ જાઓ તો k બરાબર 1 - 4/5 અને 1 માંથી 4/5 બાદ કરો એટલે 5 માંથી 4 જાય તો 1/5 આપણો જવાબ આવશે. એટલે k ની કિંમત આવશે 1/5. મતલબ આ એ ઓપ્શન આપણો જવાબ બનશે. ચલો ક્વેશ્ચન નંબર 5. એક અસતત સંભાવના વિતરણ માટે તેના મધ્યકની કિંમત 3 છે, જ્યારે તેનું વિચરણ 7 છે. તો આ વિતરણ માટે ex² શું થાય? હવે ખાસ ધ્યાન રાખજો, અહીંયા અસતત સંભાવના વિતરણની વાત કરી છે, દ્વિપદી સંભાવના વિતરણની વાત કરી નથી. દ્વિપદી સંભાવના વિતરણમાં મધ્યક એટલે NP થતું હતું, અહીંયા મધ્યક એટલે NP નહીં થાય. અહીંયા અસતતની વાત કરીએ છીએ તો
તો હમણાં જ આપણે કોષ્ટક બનાવ્યું હતું એ યાદ કરો. પહેલું કોલમ આપણે કયું આપતા હતા? તો કે સર x બરાબર x અથવા તો x. પછી કોલમ આપતા હતા આપણે px. પછી આપણે કોલમ આપતા હતા x * px. અને ચોથું આપણે કોલમ આપતા હતા x² * px. હવે આના સરવાળાને આપણે શું કહેતા હતા? તો કે સર ex. આના સરવાળાને આપણે શું કહેતા હતા? તો કે સર ex². બસ એ આપણે શોધવાનું છે. હવે આના પરથી આપણે વિચરણ મતલબ વેરિયન્સ લાવવું હોય તો શું સૂત્ર મૂકતા હતા? તો કે સર ex² - બ્રેકેટમાં ex². આવું આપણે સૂત્ર મૂકતા હતા. હવે જો તો અહીંયા આપણને કઈ કિંમતો આપી છે? તો મધ્યકની કિંમત 3 છે અને વિચરણ 7 છે. મધ્યકનો મતલબ આ ex3 છે અને વિચરણ 7 છે. તો અહીંયા 7 મૂકી દો. આ ex² આપણે શોધવાનું છે -ex3 અને આ એનો સ્ક્વેર. એટલે આ 7 = ex² - 9. આ 7 અને 9 આ બાજુ આવે તો પ્લસ થશે એટલે કે +9. તો આ બાજુ વચ્ચે ex² મતલબ 7 ને 9 16. એટલે ex² ની કિંમત કેટલી થશે? તો કે સર 16. એટલે અહીંયા જવાબ આપણો બનશે 16. મતલબ કે ડી આપણો જવાબ આવશે. ચલો ક્વેશ્ચન નંબર 6. એક અસતત ચલ x ના સંભાવના વિતરણ માટે ex = 5 તથા ex² = 35 છે. તો આ વિતરણનું વિચરણ શું થાય? આ તો એકદમ સહેલો પ્રશ્ન થઈ ગયો. હજુ આપણે આગળ જ કીધું આ ex ની કિંમત આપી છે, ex² આપ્યો છે અને અહીંયા આપણે સૂત્રમાં કિંમતો મૂકી દો એટલે તરત જ જવાબ મળશે. એક જ મિનિટ હો ને, આને હું ચેક કી નાખું. ચલો કઈ કિંમતો આપણને આપી છે? તો કે સર ex ની કિંમત 5 અને પહેલા 35. એટલે આ આપણને આપ્યા છે 5 અને આ આપણને આપ્યા છે 35. હવે આપણે વિચરણ લાવવું છે તો આ 35 - બ્રેકેટમાં આ 5 અને એનો સ્ક્વેર. તો કેટલા બનશે? 35 - 25. અને એવું લાગે તો કેલ્સી થી બાદબાકી કરો હો ને, એટલે ખોટું ન પડે 10. એટલે અહીંયા જવાબ બનશે આપણો 10. ચલો ક્વેશ્ચન નંબર 7. n = 10 પ્રાચલ વાળા ધન વિષમ દ્વિપદી વિતરક. હવે ખબર તો દ્વિપદી વિતરણની અંદર બે વિષમતા આવતી હતી, ધન વિષમતા અને ઋણ વિષમતા. જો p ની કિંમત 1/2 થી મોટી હોય મતલબ 0.5 થી મોટી હોય તો ઋણ વિષમતા કહેવાય. અને જો p ની કિંમત 1/2 મતલબ કે 0.5 થી નાની હોય તો ધન વિષમતા કહેવાય. નીચે આપેલ કિંમતો પૈકી કઈ કિંમત મધ્યકની હોઈ શકે? તો દ્વિપદી વિતરણની અંદર મધ્યકનો મતલબ np. મધ્યકનો મતલબ આપણે શું કરતા હતા? np. હવે માની લો કે p ની કિંમત એક્ઝેક્ટ 1/2 છે તો n આપણને કેટલા કીધા છે? તો કે સર n ની કિંમત આપણને કીધી છે 10. આ n ની કિંમત 10 અને p ની કિંમત 1/2 હોય તો મધ્યકની કિંમત કેટલી થશે? તો 5. હવે એકદમ સહેલું, જો વિતરણ ઋણ હશે તો મધ્યકની કિંમત કેવી હશે? તો કે સર 5 થી મોટી. અને જો વિતરણ ધન હશે તો મધ્યકની કિંમત કેવી હશે? તો કે સર 5 થી નાની. નાનું હોય એટલે ધન, મોટું હોય એટલે ઋણ. જો તો અહીંયા આપણને મધ્યકની કિંમત કેટલી આપી છે? તો મધ્યકની કિંમત કઈ કિંમત મધ્યકની હોઈ શકે? ધન. તો ધન માટે કેવી હોવી જોઈએ? 5 થી નાની. તો આ તો 5 છે, ન ચાલે. 5 થી નાની, આ બંને 5 થી મોટી છે એટલે આપણો જવાબ બનશે બી. જો અહીંયા ઋણ પૂછે તો કયો જવાબ આપવાનો? જે રકમ 5 થી મોટી હોય તે. અને એક્ઝેક્ટ સમમિત પૂછે તો કયો જવાબ આપવાનો? એક્ઝેક્ટ 5. એ તો સહેલું છે. ચલો ક્વેશ્ચન નંબર 8. n = 4 તથા p = 1/2 પ્રાચલ વાળા દ્વિપદી વિતરણ માટે px નું મૂલ્ય x ની કઈ કિંમત માટે મહત્તમ બનશે? હવે x ની શક્ય કિંમતો કઈ કઈ આવશે? તો કે n ની કિંમત 4 છે મતલબ 0 થી લઈને 4 સુધીની. એટલે x ની કિંમત 0 હોઈ શકે, 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે અને 4 હોઈ શકે. તો એ 5 કિંમતોમાંથી કઈ કિંમત px ને મહત્તમ બનાવશે? તો એ મારે સમજાવવા માટે તો દાખલામાં જ જવું પડશે. તો તમે px નું સૂત્ર યાદ કરો. px નું સૂત્ર શું હતું?
NCX P ની x ઘાત ઇન્ટુ Q ની n માઇનસ x ઘાત. હવે n ની કિંમત કેટલી કીધી છે 4 4CX P ની કિંમત 1/2 તો Q ની કિંમત પણ કેટલી થશે તો કે સર 1/2 અને a ની કેટલી ઘાત તો કે 4 માઇનસ x ઘાત. ખબર છે ને 4 માઇનસ x ઘાત આપણે કિંમત મૂકતા હતા. હવે જો 4CX અહીંયા 1/2 બે સરખો છે તો ઘાતનો સરવાળો થશે અને આનો સરવાળો કરશો તો x પ્લસ ને x માઇનસ કટ થઈ જશે મતલબ 4 આવશે. હવે જો આ 4CX અને 1/2 ની 4 ઘાત 1 ની 4 ઘાત 1 2 ની 4 ઘાત થશે 16. હવે જો 1/16 તો દરેક માટે સેમ રહેશે એટલે આનું પરિણામ જ આપણને મહત્તમ ન્યૂનતમ બનાવી દેશે. તો અહીંયા શક્ય કિંમતો મૂકો મતલબ x ની જગ્યાએ 0 મૂકો તો 4C 0 1 મૂકો તો 4C1 પછી 4C2 પછી 4C3 અને 4C4 તો મહત્તમ કિંમત કોની થશે અહીંયા તો 4C0 એટલે 1 અહીંયા થશે 4 અહીંયા થશે 6 2 ગુણ્યા 3 એટલે 6 બરાબર છે અહીંયા થશે 4 અહીંયા થશે 1 મતલબ મહત્તમ કોણ બનાવશે 6 મતલબ કઈ કિંમત x ની હોય તો કે સર 2 હોય તો એટલે આપણો જવાબ આવશે કઈ કિંમત મહત્તમ બનાવશે તો કે x ની કિંમત જો 2 હોય તો px નું મૂલ્ય મહત્તમ બનશે. ચલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 9 એક દ્વિપદી વિતરણનો મધ્યક જો દ્વિપદી વિતરણ કીધું છે એટલે મધ્યક એટલે np અને વિચરણ એટલે npq વિચરણ 10/7 છે તો આ વિતરણ કેવું બનશે મતલબ ધન બનશે ઋણ બનશે કે સમિત બનશે તો એકદમ સિમ્પલ p ની કિંમત જો 1/2 થી મોટી આવે તો ઋણ વિષમ અને જો p ની કિંમત 1/2 થી નાની આવે તો ધન વિષમ જવાબ આવશે અને જો p ની કિંમત એક્ઝેક્ટ 1/2 મળે તો સમિત છે એવું કહેવાય. મતલબ આપણે આ મધ્યક અને વિચરણ ઉપરથી કેની કિંમત શોધવી પડશે p ની કિંમત. તો આપણે સૂત્ર શું બનાવ્યું હતું તો પહેલા q નું સૂત્ર બનાવતા હતા આપણે npq ભાગ્યા np ઉડી જાય એટલે જો q કહેવાય. અહીંયા npq મતલબ વિચરણ કેટલું કહ્યું છે તો કે સર 10/7 મતલબ 10/7 અને np એટલે મધ્યક કેટલો આપ્યો છે તો કે સર 5 તો આ કેટલા થશે આ 10/7 અને છેદમાં 5 તો હતા જ તો આ થશે 5 દુ 10 મતલબ 2/7 તો પછી p કેટલા આવશે p બરાબર 1 - q 1 - 2/7 એટલે કેટલા બનશે 5/7. હવે 5/7 એવું લાગે તો કેલ્સીમાં નાખો 0.5 થી મોટી કિંમત આવશે મતલબ કેવું વિતરણ છે તો કે સર ઋણ વિતરણ છે. p ની કિંમત 1/2 થી મોટી મતલબ ઋણ વિષમ છે તેવું કહેવાય. ચલો ક્વેશ્ચન નંબર 10 n અને p પ્રાચલવાળા દ્વિપદી વિતરણ માટે એક પણ સફળતા ન મળે તે ઘટનાની સંભાવના માટેનું સૂત્ર નીચેના પૈકી કયું છે. એક પણ સફળતા ન મળે મતલબ 0 સફળતા મળે મતલબ x ની કિંમત 0 તો દ્વિપદી વિતરણના સૂત્રમાં x ની કિંમત 0 મૂકી દો તરત જ આપણો જવાબ આવી જશે. તો એનું સૂત્ર શું હતું px = ncx p ની x ઘાત અને q ની n - x ઘાત. આમાં x ની કિંમત એક પણ સફળતા ન મળે મતલબ 0 મૂકો એટલે nc 0 p ની 0 ઘાત અને q ની n - 0 મતલબ n ઘાત. તો આ આપણો જવાબ બનશે nc 0 p ની 0 ઘાત ને q ની n ઘાત મતલબ b આપણો જવાબ બનશે. સહેલું તો છે. ચલો ત્યારબાદ 11 n બરાબર 20 પ્રાચલ વાળા ધન વિષમ દ્વિપદી વિતરણ માટે નીચે આપેલ કિંમતો પૈકી કઈ કિંમત મધ્યકની હોઈ શકે. તો મેં તમને કહ્યું છે પહેલા ધન વિષમ કે ઋણ વિષમની કિંમત નહીં લાવવાની પહેલા સમિત વિતરણની કિંમત લાવી નાખો. જો વિતરણ સમિત હોય તો p ની કિંમત કેટલી હોય 1/2 તો મધ્યકની કિંમત કેટલી થાય સમિત વિતરણ માટે તો કે મધ્યક મતલબ np અને મધ્યક લાવવા માટે n ની કિંમત 20 p ની કિંમત 1/2 મતલબ 10 થાય. હવે જો વિતરણ ધન હોય તો 10 થી નાની કિંમત હોય મધ્યકની. વિતરણ ઋણ હોય તો 10 થી મોટી હોય
અને જો વિતરણ સમમિત હોય તો મધ્યકની કિંમત એક્ઝેક્ટ 10 હોય. અગાઉ જ આપણે વાત કરી, અહીંયા કોની વાત કરી છે? ધન વિષમ. તો કિંમત કેવી હોવી જોઈએ મધ્યકની? 10 થી નાની. તો 4 માંથી કઈ કિંમત 10 થી નાની છે? તો કે સર 8. ચલો ક્વેશ્ચન 12. n બરાબર 10 પ્રાચલ વાળા સમમિત દ્વિપદી વિતરણ માટે ડાયરેક્ટ સમમિત નું પૂછ્યું છે. નીચે આપેલ કિંમતો પૈકી કઈ કિંમત મધ્યકની હોઈ શકે? તો મધ્યકની કિંમત આપણે હમણાં જ વાત થઈ, મતલબ np. n ની કિંમત 10 અને p ની કિંમત 1/2. તો મધ્યકની કિંમત થાય 5. જો વિતરણ સમમિત હોય તો એક્ઝેક્ટ 5. જો વિતરણ ધન હોય તો 5 થી નાની. જો વિતરણ ઋણ હોય તો 5 થી મોટી. અહીંયા કયા વિતરણની વાત કરી છે? તો કે સાહેબ સમમિતની. તો એક્ઝેક્ટ કિંમત 5 થાય. ચલો ક્વેશ્ચન નંબર 30. દ્વિપદી વિતરણના મધ્યક અને વિચરણ વચ્ચેનો સંબંધ જણાવો. મતલબ મધ્યક અને વિચરણમાં કોણ નાનું હોય અને કોણ મોટું હોય. તો દ્વિપદી વિતરણની અંદર આપણે પહેલા નિષ્ફળતાની સંભાવના q શોધતા હતા અને એનું સૂત્ર શું મૂકતા હતા? npq ભાગ્યા np. હવે જો નિષ્ફળતાની સંભાવના q હોય તો પણ ભલે અને સફળતાની સંભાવના p હોય તો પણ ભલે, એની સંભાવના હંમેશા 1 કે 1 કરતા નાની આવે. મતલબ કે આ અંશ એટલે npq, છેદ એટલે np. તો અંશ અને છેદની વાત કરીએ તો છેદ કરતા અંશની કિંમત હંમેશા કેવી હોવી જોઈએ? કાં તો સરખી અને કાં તો નાની હોવી જોઈએ. તો np ની કિંમત npq કરતા કેવી હોય? કાં તો મોટી કાં તો સરખી. એટલે np ની કિંમત કાં તો મોટી હોય કાં તો સરખી હોય. મતલબ જવાબ બનશે આપણો ડી. એવું લાગે તો ધારણા કરી લો. np ની કિંમત 7 ધારો અને npq ની કિંમત એનાથી નાની તો 5 ધારો. હવે મૂકો તો npq ની કિંમત 5 અને np ની કિંમત 7. મતલબ જવાબ કેવો થશે? 1 થી નાનો. એટલે આપણો ડી જવાબ બનશે. હવે વાત કરીએ પછીના ચેપ્ટરની, મતલબ ચેપ્ટર નંબર 3 પ્રામાણ્ય વિતરણ. ચલો ક્વેશ્ચન નંબર 1. નીચેના પૈકી મ્યુન મધ્ય સિગ્મા પ્રમાણિત વિચલન વાળા પ્રામાણિક ચલ x નું સંભાવના ઘટતો વિધેય કયું છે? તો પ્રામાણિક ચલ x નું સંભાવના ઘટતો વિધેય આપણે નક્કી કરવાનું છે. સામાન્ય ભૂલ હશે એટલે ચારે ચાર ઓપ્શન બરાબર જોઈ લીજો. દરેકે દરેક ઓપ્શનમાં કંઈક ને કંઈક ભૂલ શોધી નાખવાની. તો એ ઓપ્શનની વાત કરીએ તો એમાં શું ભૂલ છે? તો કે સાહેબ ઉપર સ્ક્વેર નથી. બી ઓપ્શનની વાત કરીએ તો એમાં શું ભૂલ છે? તો કે સર અહીંયા આગળ -1/3 નથી. સી ઓપ્શનમાં વાત કરીએ તો તેમાં શું ભૂલ છે? તો તેમાં કઈ ભૂલ દેખાતી નથી. ડી ઓપ્શનની વાત કરીએ તો ત્યાં શું ભૂલ છે? તો અહીંયા નીચે ઇઝ ઇક્વલ ટુ આપ્યું છે. તો સાચો ઓપ્શન કયો થશે? તો કે સી. ચલો નેક્સ્ટ સેકન્ડ. એક પ્રામાણિક ચલ x કે જેનો મધ્યક મ્યુન અને પ્રમાણિત વિચલન સિગ્મા છે, તો તેના માટે પ્રમાણિત ચલ z ની નીચેના પૈકી કયો થશે? હા તો કઈ વાંધો નહીં, z ની કિંમત શોધવાની છે. તો z ની કિંમત આપણે કેટલા લાવતા હતા? તો કે સર x માઇનસ મ્યુન અપોન સિગ્મા. જો અહીંયા z લખ્યો હોય તો અહીંયા x લખાય, જો z1 લખ્યો હોય તો x1 લખાય અને જો અહીંયા z2 લખ્યો હોય તો x2 લખાય. એટલે સાચો જવાબ આવશે ડી. ચલો નેક્સ્ટ 3. પ્રમાણિત ચલનું સંભાવના ઘટતો વિધેય નીચેના પૈકી કયું છે? તો ઉપરની જેમ જ પ્રમાણિત ચલ એટલે z ની વાત કરી છે. ખાલી ફરક શું પડશે? આ બ્રેકેટની જગ્યાએ z યુઝ થશે અને આ આગળથી સિગ્મા જે સહગુણકના છે તે જતા રહેશે. તો કયો વિકલ્પ સાચો આવશે? તો જો આમાં શું ભૂલ છે? તો આમાં ભૂલ આગળનો ભાગ જ નથી આપ્યો. આમાં શું ભૂલ છે? તો કે આમાં સર કઈ ભૂલ હોય એવું લાગતું નથી, છતાં થોડીક વાર પેન્ડિંગ રાખો. આમાં શું ભૂલ છે? અહીંયા 0 ન આવે, ઇન્ફિનિટિવ આવે. આમાં શું ભૂલ છે? આગળ 1/3 કોમન નથી. તો સાચું શું આવ્યું? ડી ઓપ્શન. ચલો નેક્સ્ટ 4. પ્રમાણિત ચલના મધ્યક અને વિચરણ નીચેના પૈકી કયા છે? તો જો પ્રમાણ્ય ચલની વાત કરે, પ્રમાણ્ય ચલ મતલબ z ની વાત કરે તો મધ્યક 0 અને વિચરણ 1. પ્રમાણિત વિચલન કે તો પણ એક જ, કારણ કે 1 નું વર્ગમૂળ પણ 1 થાય અને 1 નો સ્ક્વેર પણ 1 થાય. અને જો x ની વાત કરે, પ્રામાણ્ય ચલ x ની વાત કરે તો મધ્યકની કિંમત મ્યુન અને વિચરણ કે તો સિગ્મા સ્ક્વેર અને પ્રમાણિત વિચલન કે તો સિગ્મા. પાકું?
પ્રમાણિત પ્રામાણ્ય ચલની વાત કરીએ તો મધ્યક 0 અને વિચરણ 1, અને પ્રામાણ્ય ચલ x ની વાત કરીએ તો મધ્યક મતલબ મ્યુન અને વિચરણ સિગ્મા સ્ક્વેર અને પ્રમાણ વિચરણ સિગ્મા. છતાંય તો બહુ વખત કહી દીધું છે. ચલો અહીંયા કોની વાત છે તો કે છે પ્રમાણિત પ્રામાણ્ય ચલ z, તો 0 અને 1 એટલે મધ્યક 0 અને વિચરણ 1. આ મધ્યક 0 અને વિચરણ 1. અહીંયા 1 અને 0 છે એટલે ખોટું છે, આ 0 0 ખોટું છે, 1 1 ખોટું છે. પછી વાત કરીએ ક્વેશ્ચન નંબર 5. પ્રામાણ્ય વક્ર હેઠળનું કુલ ક્ષેત્રફળ નીચેના પૈકી કયું હોય છે? તો પ્રામાણ્ય વિતરણની આકૃતિ દોરો. એટલે હું તમને તરત સમજાવી દઉં. અહીંયા વચ્ચે z ની કિંમત 0, ડાબી બાજુ z ની કિંમત 0, ક્ષેત્રફળ તો 0.5 પ્લસ જ આવે. જમણી બાજુનું પણ ક્ષેત્રફળ 0.5. ઓકે, જમણી બાજુનું કે તો પણ 0.5, ડાબી બાજુનું કે તો પણ 0.5 અને કુલ કે તો 0.5 પ્લસ 0.5 મતલબ 1. ખાસ ધ્યાન રાખજો. ચલો 6. પ્રામાણ્ય વક્રમાં મ્યુન થી જમણી બાજુના પ્રદક્ષિણ ક્ષેત્રફળ કેટલું હોય? અને વાત તો કરી, જમણી બાજુનું કે તો પણ 0.5 અને ડાબી બાજુનું કે તો પણ 0.5. ચલો 7. ચલો પ્રામાણ્ય વિતરણના 99% અવલોકનો સામાન્ય રીતે નીચેના પૈકી કઈ સીમામાં હોય છે? તો ખબર હોય તો કુલ 6 આપણે ગુણધર્મો ઉપરથી ક્ષેત્રફળ ગોખ્યા હતા. 3% રાઉન્ડ હતા. એમાં કયા 3% રાઉન્ડ હતા? તો કે સર 75%, પછી 95% ને 99%. તો આમાં સિગ્મા સાથેનો સહગુણક અપૂર્ણાંક આવતો હતો, અને સિગ્મા સાથેનો સહગુણક 1 લો, સિગ્મા સાથેનો સહગુણક 2 લો અને સિગ્મા સાથેનો સહગુણક 3 લો તો પર્સન્ટેજ અપૂર્ણાંક થતા હતા, દશાંશ ચિહ્નમાં થતા હતા. અહીંયા 99% તો કયો જવાબ બનશે? મ્યુન પ્લસ ઓર માઇનસ 2.575 સિગ્મા. ત્યારબાદ 8. પ્રામાણ્ય વિતરણમાં સામાન્ય રીતે કેટલા ટકા અવલોકનો મ્યુન પ્લસ માઇનસ સિગ્માની સીમામાં હોય છે? અહીંયા સહગુણકમાં 1 છે, મતલબ 68.26%. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9. પ્રામાણ્ય ચલ માટે સરેરાશ વિચલનની લગભગ કિંમત નીચેના પૈકી કઈ છે? તો આપણે કહ્યું હતું ખાસ કરીને Q1 હોય, Q3 હોય, સરેરાશ વિચલનો હોય કે ચતુર્થક વિચલન હોય. જો પ્રમાણિત પ્રામાણ્ય ચલ z ની વાત કરે તો સહગુણકો ન આવે, મતલબ આવું સહગુણકો વગરનું આવે. અને જો પ્રામાણ્ય ચલ x ની વાત કરે તો સહગુણકો સાથે આવે, મતલબ મ્યુન અને સિગ્માના સહગુણકો જે લાગુ પડતા હોય એ એપ્લાય થાય. આ પ્રામાણ્ય ચલની વાત કરી છે એટલે સહગુણક સાથે, જો કે બધી કિંમતો સહગુણક સાથેની જ આપી છે. સરેરાશ વિચલન તો બીજા નંબરનું અને ચતુર્થક વિચલન તો પહેલા નંબરનું. તો ચતુર્થક વિચલનની કિંમત 2/3 અને સરેરાશ વિચલનની કિંમત 4/5. આ સરેરાશ વિચલન છે એટલે 4/5. પ્રમાણિત પ્રામાણ્ય ચલ, જો આગળ પ્રમાણિત શબ્દ છે એટલે સહગુણકો નહીં આવે એટલે આ બે તો એમને કેન્સલ થઈ ગયા, સમજો. અને ચતુર્થક વિચલન કીધું છે તો પહેલા નંબરનું મતલબ 2/3. જો સરેરાશ વિચલન કહ્યું હોત, અહીં ચતુર્થક વિચલન બદલે સરેરાશ વિચલન શબ્દ લખ્યો હોત તો ઓન્લી 4/5 આવત. ચલો 11. પ્રામાણ્ય વિતરણ માટે મધ્યક અને પ્રથમ ચતુર્થક અનુક્રમે 11 અને 3 છે. તો ત્રીજા ચતુર્થકની કિંમત નીચેના પૈકી કઈ હશે? તો ચતુર્થકો ઉપરથી કિંમત શોધવા માટે આપણે બે સૂત્રનો ઉપયોગ કરતા હતા. એક મધ્યક મતલબ મ્યુન ઇઝ ઇક્વલ ટુ Q3 પ્લસ Q1 ભાગ્યા 2, અને બીજા કયા સૂત્રનો ઉપયોગ કરતા હતા? તો કે 2/3 સિગ્મા ઇઝ ઇક્વલ ટુ Q3 માઇનસ Q1 ભાગ્યા 2. આમાં જો સિગ્માને સૂત્ર કરતા બનાવવા હોય તો ડાયરેક્ટ પણ બનાવી શકાય. તો આ 3 ગુણાકારમાં મતલબ 3 પછી Q3 માઇનસ Q1 અને છેદમાં 2 હતા ને 2 આવે એટલે 4. તો આમ પણ બનાવી શકાય. આ બેનો તો આપણે યુઝ કરતા હતા. હજુ તો કયા સૂત્રનો ઉપયોગ થશે? તો કે સર મધ્યક અને પ્રથમ ચતુર્થક આપ્યું છે, ત્રીજો ચતુર્થક શોધવાનો છે. મધ્યક કેટલા આપ્યા છે? તો કે સાહેબ મધ્યક 11, પ્રથમ ચતુર્થક આપણને આપ્યો છે, ત્રીજા ચતુર્થકની કિંમત શોધવાની Q3 શોધવાના છે, પ્લસ Q1 કેટલા છે? તો Q1 3 છે ભાગ્યા 2. આ બે અહીંયા આવશે એટલે કેટલા થશે? 22 ઇઝ ઇક્વલ ટુ Q3 પ્લસ 3, અને 3 આ બાજુ આવશે એટલે માઇનસ થશે. તો 22 માંથી 3 જાય તો 19, એટલે ત્રીજા ચતુર્થકની કિંમત મળશે આપણને 19, એટલે C આપણો જવાબ બનશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 12. ચલો પ્રામાણ્ય વિતરણ માટે સરેરાશ વિચલનની અંદાજિત કિંમત 20 છે. તો તે વિતરણની ચતુર્થક વિચલન કિંમત નીચેના પૈકી કઈ છે? સરેરાશ વિચલનનું સૂત્ર શું હતું? તો કે સર 4/5 સિગ્મા.
હવે સરેરાશ વિચલન આપણને આપ્યું છે, કેટલું આપ્યું છે સરેરાશ વિચલન 20. તો આ 20 ઇઝ ઇક્વલ ટુ 4 પંચમાઓ સિગ્મા, તો 20 ગુણ્યા 5 ભાગ્યા 4 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા. તો સિગ્માની કિંમત કેટલી છૂટી પડશે? તો 4, તો અહીંયા આવશે 5 એટલે 25. હવે આપણને શું પૂછ્યું છે? તો કે સર આપણે લાવવાનું છે ચતુર્થક વિચલન. તો ચતુર્થક વિચલનનું સૂત્ર શું છે? તો કે 2/3 સિગ્મા. તો 2/3 ને સિગ્માની કિંમત કેટલી છૂટી પડી? 25. એટલે 25 દુ 50, 50 ભાગ્યા 3, અથવા તો છેદ ઉડાડી લાવવાનું. જો તો જવાબ કેટલો આપ્યો છે? તો કે સર 50 ભાગ્યા 3. તો ડી આપણો જવાબ બનશે. ચલો ક્વેશ્ચન નંબર 30. પ્રામાણિક વિતરણના પ્રચલિત સંકેતોમાં જો x બરાબર 25, મ્યુન બરાબર 20 અને સિગ્મા બરાબર 5 હોય તો પ્રામાણ્ય પ્રાપ્તાંક મતલબ z ની કિંમત નીચેના પૈકી કઈ હોય? તો સૂત્રમાં કિંમત જ મૂકવાનું છે. z ઇઝ ઇક્વલ ટુ x માઇનસ મ્યુન અપોન સિગ્મા. તો આ કેટલા આવશે? 5 ભાગ્યા 5 એટલે 1. એટલે a ની કિંમત આવશે 1. ચલો ક્વેશ્ચન નંબર 40. એક પ્રામાણ્ય ચલ x નો મધ્યક 50 છે. જો x બરાબર 25 માટે z પ્રાપ્તાની કિંમત -2.5 હોય તો વિચરણની કિંમત નીચેના પૈકી કઈ છે? હવે ખાસ ધ્યાન રાખશું, વિચરણની કિંમત પૂછી છો, સિગ્માની કિંમત મતલબ પ્રમાણિત વિચલનની કિંમત ન આપી દેતા. હવે જો z ઇઝ ઇક્વલ ટુ, તો z ની કિંમત આપણને આપી છે -2.5, x ની કિંમત 25, મ્યુનની કિંમત કેટલી છે? મધ્યકની કિંમત 50 અને સિગ્મા પહેલા શોધી પાડો. તો સિગ્માને અહીંયા લાવી નાખો. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 25 માંથી 50 જાય તો -25 ભાગ્યા -2.5, માઇનસ માઇનસ કટ થઈ ગયા અને 25 ભાગ્યા 2.5 મતલબ 250 ભાગ્યા 25 એટલે કેટલા થશે? 10. પણ 10 કોણ આવ્યું? પ્રમાણિત વિચલન હો ને. અહીંયા કોઈની કિંમત પૂછી છે? વિચરણની. તો પ્રમાણિત વિચલન કિંમત 10, તો વિચરણની કિંમત થશે 100. ઉતાવળમાં 10 લખી નાખતા નહીં. ચલો ત્યારબાદ 15. એક પ્રામાણ્ય ચલનું વિતરણ n 20 અને 4 છે. તો આની આપણે વાત થઈ હતી, આને કોની જોડે સરખાવવાના? તો કે સર મ્યુ અને સિગ્મા સ્ક્વેર. મતલબ મ્યુની કિંમત 20 છે અને સિગ્મા સ્ક્વેર મતલબ વિચરણની કિંમત 4 છે. વડે દર્શાવવામાં આવ્યું છે. તો તેના 99.73% અવલોકનો નીચેના પૈકી કયા અંતરાલમાં હશે? તો 99.73% મતલબ સહગુણકમાં 3 વાળું. તો એનું સૂત્ર શું હતું? મ્યુન પ્લસ ઓર માઇનસ 3 સિગ્મા. તો મ્યુનની કિંમત કેટલી છે? તો કે 20 પ્લસ ઓર માઇનસ 3. સિગ્માની કિંમત કેટલી થશે? 2. તો કેટલા થશે? 20 પ્લસ ઓર માઇનસ 6. તો 20 માંથી 6 માઇનસ કરો, 20 માં પ્લસ 6 કરો એટલે આપણો જવાબ કયો બનશે? તો કે સર 14 થી 26. એટલે 14 થી 26 સુધીનો એ આપણો જવાબ બનશે. મતલબ સી આપણો જવાબ રહેશે. ચલો પ્રામાણિક વિતરણમાં સામાન્ય રીતે કેટલા ટકા અવલોકનો મ્યુન પ્લસ ઓર માઇનસ 2.575 સિગ્માની સીમામાં હોય છે? તો વાત તો થઈ ગઈ, આ અપૂર્ણાંક છે અને હાઈએસ્ટ વેલ્યુ છે એટલે 99% યાની કે 99%. ચલો ત્યારબાદ નેક્સ્ટ 70. પ્રામાણ્ય વક્રમાં x બરાબર મ્યુન થી જમણી બાજુના પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું હોય છે? એ તો x બરાબર મ્યુન કે તો પણ ભલે અને z બરાબર 0 કે તો પણ ભલે. જમણી બાજુનું કે તો પણ ભલે, ડાબી બાજુનું કે તો પણ ભલે, બંને બાજુનું ક્ષેત્રફળ 0.5 હોય. ત્યારબાદ નેક્સ્ટ 80. પ્રામાણ્ય વક્રમાં મ્યુન થી ડાબી બાજુના પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું હોય છે? કીધું તો ખરા, 0.5. ચલો 1990. એક પ્રામાણ્ય વિતરણનો મધ્યક 13.25 અને તેનું પ્રમાણિત વિચલન 10 હોય તો તેના તૃતીય ચતુર્થકની કિંમત નીચેના પૈકી કઈ હશે? તો તૃતીય ચતુર્થકનું સૂત્ર જ મૂકી દો ને. તૃતીય ચતુર્થકનું સૂત્ર શું હતું? તો કે સર Q3 ઇઝ ઇક્વલ ટુ મ્યુન પ્લસ 0.675 સિગ્મા. મ્યુન કેટલા કયા છે? તો કે સર મધ્યકની વાત કરે તો 13.25 પ્લસ 0.675 ગુણ્યા પ્રમાણિત વિચલન જ આપ્યું છે મતલબ 10. એટલે આ થશે 13.25 પ્લસ આને 10 વડે ગુણશો એટલે 6.75. 13 ને 6 19 ને 1 20 એટલે આપણો જવાબ બનશે ડી મતલબ 20. ત્યારબાદ વાત કરીએ તો ચેપ્ટર નંબર 4 અને લક્ષ યાની કે એને શું કહેવાય? તો કે સર લિમિટ.